આજના લેક્ચરમાં આપણે જોઈશું કે રિએક્ટથી વેબસાઇટ બનાવવી કેવી રીતે, બરાબર. હવે બે ટાઈપના બૂટસ્ટ્રેપ આવે છે, એક નોર્મલ બૂટસ્ટ્રેપ અને એક રિએક્ટવાળું બૂટસ્ટ્રેપ. આજે આપણે જોઈશું રિએક્ટવાળું બૂટસ્ટ્રેપ, બરાબર, જે બહુ જ યુઝફુલ છે આજના ટાઈમમાં. આપણે કઈ વેબસાઇટ બનાવી છે? સૌથી પહેલાં આ ટાઈપની વેબસાઇટ બનાવી છે, જેમાં આપણે સૌથી પહેલાં ઉપર એક નવ બાર છે, એક અહીંયા સ્લાઇડર છે, નીચે આપણા બધા પ્રોડક્ટ સેક્શન છે, દેખાય છે અહીંયા. આ બધામાં એક વસ્તુ કોમન છે. કોમન શું છે કે કન્ટેન્ટ અલગ અલગ છે, પણ જો બધાની સ્ટાઇલ સેમ છે, દેખાય છે. એક ઇમેજ છે, નીચે પ્રાઇસ લખેલી છે. આઈડિયા આવ્યો તમને હું શું કહેવા માગું છું? સો આપણે આ રીતે બનાવવાનું છે. કઈ રીતે કરીશું? સૌથી પહેલાં આપણે શું કરીએ? પ્રોજેક્ટને સેટઅપ કરીએ. npm create white@latest વેબસાઇટ રિએક્ટ જાવાસ્ક્રિપ્ટ, અહીંયા આવશે નો cd વેબસાઇટ npm ઇન્સ્ટોલ. ઓકે, ડન છે. દેન આફ્ટર આપણે શું કરવું પડશે? આપણે અહીંયા રિએક્ટ બૂટસ્ટ્રેપની વેબસાઇટ ઓપન કરી લઈએ. શું કરીએ? આપણે અહીંયા ઓપન કરીએ આને, ગેટ સ્ટાર્ટેડ. અહીંયા નીચે જઈએ એટલે શું કરીએ? ડાઉનલોડ. ડન છે. અહીં શું કરીએ? Ctrl+V ઇન્સ્ટોલ કરી લઈએ આપણે આના પર. npm run dev વેબસાઇટ ઓપન કરી લઈએ અહીંયા. ડન છે. શું બકા રિએક્ટનો એક એક કરીએ ને બધી વસ્તુ ઇન્સ્ટોલ. અહીંયા જઈએ. સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? ઇન્ડેક્સની ફાઇલ આપણે ડિલીટ કરી દઈએ. Ctrl+A ડિલીટ. હવે કઈ મૂકવાનું? આપણા CSSમાં જઈએ, વેબસાઇટમાં આપણે શું કરવાનું? નીચે જાઓ, સ્ક્રોલ કરો, ઇમ્પોર્ટ કરવાનું. શું કરવાનું? ઇમ્પોર્ટ. ક્યાં કરવાનું? CSS વાળી ફાઇલમાં. બસ ખાલી આ બધું નીકાળી દેવાનું. ખાલી આગળ શું લખવાનું? @ શું લખવાનું? તો એની બધી CSS વાળી ફાઇલ તમારે અહીંયા ઇમ્પોર્ટ થઈ ગઈ ઓલરેડી. હવે app.csx વાળી ફાઇલ બી આપણે ડિલીટ કરી દઈએ. app.jsx બી શું કરી દઈએ? ડિલીટ. અહીંયા સિમ્પલ RAFC h1માં h2 હેલો વર્લ્ડ. ક્લિયર? આટલું આવી ગયું. નોર્મલ આટલું હતું. હવે આપણે શું ઇન્સ્ટોલ કરીએ? રિએક્ટ રાઉટર ડોમ. કઈ રીતે? Ctrl+C કરીશ એટલે મારો પ્રોજેક્ટ અહીં એન્ડ થઈ જશે. npm ઇન્સ્ટોલ રિએક્ટ રાઉટર ડોમ. પછી પાછું આપણે રન કરી દઈએ પ્રોજેક્ટને. આટલું ક્લિયર થઈ ગયું. આને શું કરી દો? અહીંયાથી હાઇડ કરી દઈએ આપણે. કોઈ ડાઉટ અહીંયા? પાક્કું? હવે સૌથી પહેલું આપણે કરીશું શું? હવે આપણે શું કરીશું? કોઈ આઈડિયા? ઓકે, નો પર બનીશું. બીજું કંઈ? હું તમને વેબસાઇટ દેખાડતો પહેલાં તો. આપણે શું બનાવવાનું છે? ઉપરનું નોબર બનાવવાનું છે. હવે જો લોગો અહીંયા હું કોઈ બી લઈ શકું છું, બરાબર. હાલ આપણે જરૂર નથી કે આપણે હું સેમ જ લોગો લઉં, તો આપણે કોઈ બી લોગો આપણે અહીંયા લખી દઈશું. બીજું કંઈ પણ. ડન છે. તો સૌથી પહેલાં અહીંયા હું શું કરીશ? એક પેજીસ નામનું સેક્શન બનાવીશ. શું બનાવીશ? પેજીસ. પેજીસમાં શું હશે? જેમ કે ભાઈ મારું અહીંયા મારે થઈ ગયું એક પ્રોડક્ટ પેજ થઈ ગયું. ડન છે. પછી આ મારું ઉપર અહીંયા અબાઉટ અસ પેજ થઈ ગયું. આ બધા શું છે? બધા મારા પેજીસ છે. અને બીજું એક અહીંયા બનાવીશ આની અંદર. બોલ ને. લેક્ચરમાં જો શું? હા, તો કંઈ વાંધો નહીં આવે, એકદમ ક્લિયર જ આવશે વોઇસ. હવે આપણે શું કરીએ? સૌથી પહેલાં ઉપર નોબાર ક્રિએટ કરવું છે. એટલે મેં અહીંયા શું કર્યું? કોમ્પોનન્ટ કરીને એક ફોલ્ડર બનાવ્યું. શું બનાવ્યું? કોમ્પોનન્ટ. હવે અહીંયા મેં એક ફાઇલ બનાવી, nowbar1.jsx RAFC. ડન છે. સપોઝ કરો મારે રિએક્ટનું નવબાર લેવું છે. શું લેવું છે?
રિએક્ટનું 9 બાર શું કરીશ સ્ક્રોલ કરીશ ક્યાં ગયું 9 બાર સ્ક્રોલ કરી એમાં સપોઝ આ વાળું લેવું છે એટલે મેં કોડ શું કર્યું અહીંથી કોપી કર્યો અહીં જઈને શું કરી દઈશ પેસ્ટ શું કરી દઈશ પેસ્ટ અને આપણે એનું નામ ચેન્જ કરી દઈએ શું નામ ચેન્જ કરી દઈએ 9 બાર 1 શું કરી દઈએ સેમ ટુ સેમ આપણે અહીંયા પણ કરી દઈએ 9 બાર 1 ક્લિયર છે આટલું કોઈ ડાઉટ હવે શું કરીએ આપણે app.jsxમાં આપણે કોને કોલ કરીએ અહીંયા 9 બાર 1 એ જઈએ ઓકે આવી ગયું ઉપરનું 9 બાર અને આ હેલો વર્ડ આપણે શું કરી દઈએ અહીંયાથી રિમૂવ કરી દઈએ કોઈ ડાઉટ અહીંયા બીજી એક વસ્તુ કે ઉપર આપણે રિએક્ટનું લીધું છે એટલે ઓલરેડી આ રિસ્પોન્સિવ જ છે જુઓ તમે તમારે આને રિસ્પોન્સિવ કરવાની જરૂર પડશે નહીં કોઈ ડાઉટ અહીંયા ના હવે આપણે આને સામે મોકલવું છે તમે આપણે અહીંયા જોઈશું બરાબર તો જો અહીંયા વચ્ચે દેખાય છે અને કરીશું કેવી રીતે કોડમાં જઈએ 9 બારના આપણે કઈ પ્રોપર્ટી એપ્લાય કરવાની ક્લાસના નેમમાં શું પ્રોપર્ટી અહીંયા એમઈ છે ને એમએસ કરી દો જતું રહ્યું સામે આપણે અહીંયા વચ્ચે જ આપણે ક્યાં અહીંયા અપ્લાય કરીએ સાઈડમાં કંઈક યુનિક કરીએ આઈડિયા આવી ગયો કોઈ ડાઉટ અહીંયા એમએસ એટલે કે માર્જિન સાઈડ બુટસ્ટ્રેપની બધી પ્રોપર્ટી તમે અહીંયા જોશો બરાબર અહીંયા બુટસ્ટ્રેપની ઓરિજિનલ વેબસાઇટમાં અહીં હું સર્ચ કરું માર્જિન આપણે અહીંયા શીખ્યા હતા આર્યુ માર્જિન સ્ટાર્ટ ડન છે પછી ટી ફોર ટોપ બી ફોર બોટમ એસ ફોર સ્ટાર્ટ ઈ ફોર એન્ડ એક્સ લખીશ તો રાઇટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંને સાઈડ અપ્લાય થશે અને વાય લખીશ તો ટોપ અને બોટમ અપ્લાય થશે ખબર પડી ગઈ એ માર્જિન સ્ટાર્ટ એટલે સ્ટાર્ટમાં અપ્લાય થઈ જાય એની રીતે એક્સેસ આઉટ કરી લે ડન છે અહીંયા જુઓ તો વધારે મજા આવશે હવે અહીંયા હોમ કરી દઈએ અહીંયા લિંકમાં શું કરી દો અહીંયા અબાઉટ અસ અને ડ્રોપડાઉન જે છે રાઈટ આપણું આવી રહ્યું આપણે એવું તો આપણે આને નીકાળ દઉં શું કરી દઉં અહીંયાથી રિમૂવ કરી દઈએ શું કરી દઈએ રિમૂવ તો એની જગ્યાએ હું બીજું આપી દઉં શું કરી નાખ્યું અહીંયા મેં કોન્ટેક્ટ અસ ડાઉટ અહીંયા ડન છે આટલું પરફેક્ટ ખબર પડી ગઈ હોમ અબાઉટ અસ અને કોન્ટેક્ટ અસ અને અહીંયા આપણે રિએક્ટ બુટસ્ટ્રેપ છે ત્યાં આપણે શું કરી દઈએ cloth.com ટાઈપનું કંઈક આપણે નામ આપી દઈએ ડન છે ડાઉટ અહીંયા આપણે વેબસાઇટનું નામ ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા મારે અહીંયા 9 બાર ક્રિએટ કર્યો છે એમ કે અહીંયા હોમ પેજ આવવું જો અહીંયા અબાઉટ પેજ આવવું જો અહીંયા કયું પેજ આવવું જો કોન્ટેક્ટ પેજ ઓકે તો પેજીસમાં અહીંયા હું કયું પેજ ક્રિએટ કરું home.jsx RAFC H1માં શું કીધું મેં અહીંયા હોમ પેજ પછી બીજું શું કીધું અહીંયા મેં about.jsx RFC શું કીધું મેં અહીંયા about page and then અહીંયા આવશે contact.jsx H1માં શું આપશે અહીંયા કોન્ટેક્ટ પેજ ક્લિયર છે કોઈ ડાઉટ અહીંયા ઓકે હવે આપણે મારા એક પેજ બીજા લિંક આવવાનું શું કરવાનું છે લિંક તો લિંક માટે આપણે શું કરીશું રિએક્ટ રાઉટર ડોમનું યુઝ કરીશું તો સૌથી પહેલાં આપણે એફ વાળી ફાઇલમાં અહીંયા હું શું કરીશ ઇમ્પોર્ટ કરીશ શું કરીશ ઇમ્પોર્ટ શું બ્રાઉઝર રાઉટર એસ રાઉટર રાઉટ લિંક અહીંયા ઓ સ્મોલ આવશે એટલે શું વોઇસ ક્લેસ ને એટલે ફ્રોમ રિએક્ટ રાઉટર ડોમ આટલું ખબર પડી ગઈ આ તો આપણે શીખ્યા હતા ઝૂમ કરવું છે લે ડન છે હવે સૌથી પહેલી વસ્તુ જે 9 બાર વાળી ફાઇલ છે કઈ ફાઇલ છે 9 બાર વાળી એ તો હંમેશા ટોપમાં જ રહેશે શું રહેશે ટોપ એ ચેન્જ થવાની નથી જોઈ લેજો અહીંયા હું શું કહું છું હોમ પેજ કરું અબાઉટ અસ કરું કે કોન્ટેક્ટ અસ કરું શું કરું કોઈ બી પેજ કરું 9 બાર વાળી ફાઇલ ચેન્જ થવાની નથી તો મેં અહીંયા કઈ ફાઇલને કોલ કરી દીધી 9 બાર વાળી ફાઇલને કોલ કરી નીચે મેં શું કીધું અહીંયા કાં તો આ વસ્તુ અહીંયા બી કરાય કાં તો આજે આપણે અહીંયા કર્યું ને અહીંયા અને શું કીધું કંટ્રોલ એક્સ 9 બાર વાળી ફાઇલમાં પણ આપણે કોલ કરી શકાય આઈડિયા આવી ગયો મેં શું કર્યું કે ના ખબર પડી બટ ડાઉટ અહીંયા
નોબરવાળી ફાઇલમાં મેં આ બ્રાઉઝર રાઉટરને મેં ઇમ્પોર્ટ કર્યું. કોઈ ડાઉટ અહીંયા? હા, પછી મારે અહીંયા app.jsxમાં કોડ કરવો પડે. app.jsx હું ખાલી ફાઇલને કોલ જ કરીશ. શું કરીશ? ખાલી ફાઇલને કોલ. એટલે હું એને ક્લીન કોડ બનાવીશ. શું બનાવીશ? ક્લીન કોડ. એટલે મેં ક્યાં કોલ કરી? નોબારમાં. હવે અહીંયા કોને કોલ કર્યું? મેં અહીંયા રાઉટરને કોલ કરીએ. આની અંદર નોબારની અંદર ક્લિયર છે. કંટ્રોલ એક્સ અને કન્ટેનરની અંદર આઈડિયા આવી ગયો. મેં શું કર્યું? રાઉટરને કોલ કર્યો આની અંદર, અને એની અંદર આ કન્ટેનરવાળો કોડ શું કરી નાખ્યો? એમાં પેસ્ટ કર્યો. કોઈ ડાઉટ અહીંયા? પાક્કું? તો આપણે ખબર છે પેલું લિંક ટેગ યુઝ કરતા હતા. લિંક એમાં જો ઓલરેડી આ લોકો નવો લિંક આપેલી છે, દેખાય છે? તો આપણે ખાલી HRF વાળું છે ને એ આપણે હટાવી દઈએ. શું કરી દઈએ? હટાવી દઈએ. અને અહીંયા ડન છે. અહીંયા હું શું કરીશ? લિંક ટેગનો. કયો ટેગ? લિંક. કોનો? બ્રાઉઝરનો. એ જઈએ લિંક ટેગને કોલ કર્યું. આઈડિયા ગયો. અને અહીંયા મેં શું લખ્યું? હોમ પેજ. અહીંયા મેં શું કીધું? 2 કીધું. શું કીધું? 2. અને કયો રાઉટ આપી દીધો? સ્લેશ રાઉટ. અહીંયા મેં શું કીધું? અબાઉટ કીધું. કયું પેજ કીધું? અબાઉટ અસ. કયો રાઉટ આપી દીધો? સ્લેશ અબાઉટ પેજ આપ્યું. શું આ? ચાલો એકલું અબાઉટ આપ્યું. એ મેં શું કીધું? કોન્ટેક્ટ 2 કરી દઈએ. કોન્ટેક્ટ ડન છે. ખબર પડી કે ના ખબર પડી ગઈ? હા, સ્લેશ રહી ગયું. કોઈ ડાઉટ અહીંયા? હવે આપણે અહીંયા કન્ટેનરની બહાર શું કરીએ? રાઉટ્સ ડિફાઇન કરીએ. એની અંદર શું ડિફાઇન કરી લો? અહીંયા હું રાઉટ ડિફાઇન કરું. શું ડિફાઇન કરું? રાઉટ. એ મેં પાથ આપી દીધું. સ્લેશ શું આપી દઉં? હોમ. તો સ્લેશ હોમમાં કયું એલિમેન્ટ ઓપન થવું જોઈએ? મેં કીધું હોમ પેજ ઓપન થવું જોઈએ. કયું પેજ ઓપન થવું જોઈએ? હોમ. એટલે મેં અહીંયા કોને ઇમ્પોર્ટ કર્યું? હોમને ઇમ્પોર્ટ કરી લીધું. તો સેમ ટુ સેમ અહીંયા હું શું કરું? અબાઉટ. અને અહીંયા શું કરીએ? કોન્ટેક્ટ. ખબર પડી ગઈ કે ના ખબર પડી? સેમ નામ જે આપણે અહીંયા લખ્યા હતા એ જ નામ આપણે અહીંયા લખવાના. કોઈ ડાઉટ અહીંયા? એ જઈએ ઇમ્પોર્ટ કરીએ. કોને? અબાઉટના. અને સેમ ટુ સેમ બીજા એકને બી ઇમ્પોર્ટ કરીએ. કોને? કોન્ટેક્ટને. ખબર પડી ગઈ? અહીંયા મેં શું કરી નાખ્યું? અબાઉટને કોલ કર્યું. અને અહીંયા કોને કોલ કર્યું? કોન્ટેક્ટને. તો તમે જુઓ. અચ્છા, અહીંયા કોલ થઈ રહ્યું છે. ના ના, આવવા હા 9/12 એડ કર્યું. આપણે એ રીતે થઈ રહ્યું છે. આપણે કામ કરીએ. હા, એપમાં જ કરવું પડશે. કંટ્રોલ એક્સ. એ બૂટસ્ટ્રેપનો આપણે કોડ ઇમ્પ્લિમેન્ટ કર્યો છે ને? હા, કંઈ વાંધો નહીં. એકદમ ઇઝી છે. આ જે લિંક છે એ તો ભલે રહ્યા. આ જે રાઉટ જે છે ને એને અહીંયાથી હટાવી દો અને અહીંયા કોલ કરી દો. આઈડિયા આવી ગયો? મેં શું કર્યું કે ના ખબર પડી? કોઈ ડાઉટ અહીંયા? અને આપણે અહીંયા એક વસ્તુ કોલ કરવાની છે. ખબર છે કઈ વસ્તુ? લિંક ટેગને. કયો ને? બિકોઝ આપણે એને ઇમ્પોર્ટ કર્યું છે. દેખાય છે અહીંયા? અને આપણે આ જે રાઉટર હતું આપણે એને પણ અહીંયાથી શું કરવાનું છે? રિમૂવ કરવાનું છે. તો આઈ ગેસ વર્કિંગમાં આવી ગયું હશે. હા, આપણે એપમાં જે કોલ કર્યો હતો ને થોડુંક અલગ રીતે આવશે. અહીંયા ઇમ્પોર્ટ હોમ. પછી આપણે અહીંયા આવશે ઇમ્પોર્ટ અબાઉટ. ઇમ્પોર્ટ કોન્ટેક્ટ. પછી બી ક્યાંક એરર આવી ગયો. શું? જરૂર ના પડે. તમારામાં કરી દો જ ને આપણે. રાઈટ ક્લિક કરીને ઇન્સ્પેક્ટ. નવ બારમાં જઈએ. હોમ અબાઉટ કોન્ટેક્ટ આવી ગયો. એટલે આટલો ઓકે.
આવડું આવી ગયું? ના 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 લિંકમાં નહીં, થોડુંક આપણે અહીંયા લોચા પડી ગયા હતા. અહીંયા હું લિંક આપી દઉં. આપણે જે 9 બાર જે અહીંયા ઇમ્પોર્ટ કર્યું છે ને આટલું સેક્શન આ વાળું, એ આપણે અહીંયા કરવાનું હતું. ના, આપણે આમે જે કર્યું ને એ આપણે અહીંયા જ કરવાનું હતું. નો લિંક. લો થઈ ગયું. ખબર પડી કે મેં શું કર્યું ચેન્જ? જો આપણે એ લિંક ટેગનો અહીંયા યુઝ નથી કર્યો બરાબર, આ વાળાનો. મેં શું કર્યું, અહીંયા HREF આપી દીધું. શું આપી દીધું? HREF. જો કંઈ નહીં, આપણે અહીંયા આપેલું છે HREF પહેલાંથી દેખાય છે. બસ મેં એ જ વસ્તુમાં અહીંયા મેં એને રાઉટ આપી દીધું. દેખાય છે અહીંયા રાઉટનો પાથ નિશાન? ખબર પડી કે ના ખબર પડી ગઈ કે બાઉન્સર ગયું? સિમ્પલ 1 સેકન્ડ તમને દેખાડ દઉં. રાઉટ અહીંયા મેં ડિફાઇન કર્યું. શું ડિફાઇન કર્યું? રાઉટ કોને બ્રાઉઝર રાઉટર રાઉટ્સ રાઉટ કઈ ફાઇલમાં? app.jsx. રાઉટ ડિફાઇન કર્યું કે ભાઈ અગર કોઈ સ્લેશ કરશે તો કયું પેજ ઓપન કરશે? હોમવાળું. કોઈ અગર અબાઉટવાળું પેજ ક્લિક કરશે કયું વાળું પેજ ઓપન થશે? અબાઉટ. કોઈ કોન્ટેક્ટ ઉપર ક્લિક કરશે કયું પેજ ઓપન થશે? કોન્ટેક્ટ. મેં શું ડિફાઇન કર્યું અહીંયા? રાઉટ ડિફાઇન કર્યો. અને HREFમાં શું આપી દીધી? લિંક એરિયા આપી દીધી. આઈડિયા આવી ગયો કે ના આવી ગયો? કોઈ ડાઉટ અહીંયા? એમાં તમારે થોડુંક સિમ્પ્લિફાય કરીને ઇઝી કરી નાખ્યું. તો જો અહીંયા ઓપન થાય છે અને અગર તમે અહીંયા રિસ્પોન્સિવનેસ કરશો બરાબર, જો અહીંયા કોઈ એરર બી નહીં, એરી કન્સોલ, એટલે બધું પ્રોપરલી વર્કિંગમાં છે. જો અહીંયા અબાઉટ પેજ ઓપન થઈ ગયું અને અહીંયા કોન્ટેક્ટ પેજ ઓપન થઈ ગયું. ક્લિયર છે? બટ આઉટ અહીંયા પાક્કું. હવે આપણે શું કરીએ? હોમ પેજ ડેવલપ કરીએ. તો હોમ પેજ માટે મારે કંઈ નહીં કરવાનું, મારે કોની અંદર કોડ કરવાનો? ખાલી હોમની અંદર જ કોડ કરવાનો. જે પણ કોડ છે કોની અંદર કરવાનો? હોમમાં. હવે અહીંયા જઈએ, અરે આવે છે. હવે સમજો કે આ વાળું સેક્શન છે. શું છે આવાળું સેક્શન? તારે હાલ આપણે રિપ્લેસ કરી દઈએ, આપણે હાલ બનાવવું નથી. આપણે મેઇન ફંક્શનાલિટી શું શીખવાની છે? આ વાળી. ખબર પડે છે શું શીખવાની છે? આ વાળી. આ વાળું તો કેવું છે કે તમે સ્વાઇપર વાળું JS બી કરી શકો છો. સ્વાઇપર JS. સૌથી પહેલાં આપણે આ લખી દઈએ, ફીચર કલેક્શન વાળું. અહીંયા જઈએ, હોમમાં શું કર્યું? H1માં સૌથી પહેલું એક ડીવ બનાવીએ. અહીંયા ક્લાસ આપી દઉં. શું આપી દઉં? ક્લાસ નેમ આપીશ. શું આપીશ? ક્લાસ નેમ. અહીંયા મેં શું કર્યું? H1માં આપણે પેલું ફીચર કન્ટેન્ટ વાળું આપી દીધું, કલેક્શન. આ કોપી કરીએ, અહીંયા જઈએ, પી ટેગમાં એને શું કરું? પેસ્ટ. તો અહીંયા ઓપન કરીએ, આવી રહ્યું. આટલું આવી ગયું. ડાઉટ અહીંયા આને સેન્ટરમાં લાવવું છે એટલે મેં અહીંયા શું કીધું? ટેક્સ અલાઇન, ટેક્સ સેન્ટર. સેન્ટરમાં આવી ગયું. ડાઉટ અહીંયા હવે મારું આના ફોન્ટ અલગ રીતે આવે છે. દેખાય છે? તમે અગર અહીંયા તમે વેબસાઇટમાં જો તો આના ફોન્ટ જુઓ થોડોક અલગ દેખાય છે. પણ અગર આના ફોન્ટ ચેન્જ કરો તો કેવી રીતે કરાય? સિમ્પલ થોડી ઘણી નોર્મલ CS એપ્લાય કરવાની. શું કરવાની? તો અહીંયા હું ગયો ઇન્ડેક્સવાળી ફાઇલમાં. કઈ ફાઇલમાં? ગયો? ઇન્ડેક્સવાળી. સ્ટાર. અહીંયા આપણે પહેલાં તો પેલું માર્જિન 0 લખી દઈએ, પેડિંગ 0, બોક્સ સાઇઝિંગ, બોર્ડર બોક્સ. એન્ડ અહીંયા અમે શું આપી? ફોન્ટ ફેમિલી આપી દઈએ અને આમાંથી કોઈ કાદા સિલેક્ટ કરી લઈએ ફોન્ટ. થોડાક ચેન્જ કરીએ. જે એના સિમિલર ટાઈપ આવી જાય તો બી વાંધો નથી. ચલો આ વાળી લઈ લઈએ, આ વાળી લઈ લઈએ, કોઈ વાંધો નહીં. ડન છે. એટલે હવે મેં શું કર્યું? કોમેન્ટ કરી નાખ્યું. હવે મારે સમજો મારે આને થોડીક આપી જાઓ સાઇઝ, બિકોઝ આની સાઇઝ જો તમે અહીંયા જોશો ને તો નાની છે. દેખાય છે? બહુ એટલી બધી ફૂલ નથી. તો અહીંયા હું શું કરું? આને થોડુંક આપી દઉં ક્લાસ નેમ. નાખું હેડર ટેક્સ. શું કીધું? અને આપણે એક ફાઇલ બનાવીએ અહીંયા, home.css કરી CSS ફાઇલ બનાવી, ઇમ્પોર્ટ કરીએ, ડોટ કરીને / home.css. અને શું નામ આપ્યું છે આપણે ક્લાસનું?
હેડર ટેક્સ અહીં જઈએ ડોટ હેડર ટેક્સને શું આપી દઉં અહીંયા વિથ આપી દઉં 50%. જો થઈ ગયું નાનું આઈડિયા આવે છે કે નહીં આવતો આઈડિયા એ કરીએ વિથ આપી દીધી બકા એનો આનો ડીવનો ફોન્ટની આ ડીવ ના આપી આ ડીવ હા તો કામ કરો ચલો એને એવું ન કરવું હોય બરાબર દેખાડું કેમ કરવું છે આ દેખાય છે સાઈઝ નાની છે એટલે આપણે નાની કરવી છે તો પણ પી જ નો ડાઉટ બટ જો આપણે અહીંયા આપ્યું તો આપણું આ રીતે આવી ગયું ને સાઈડમાં બહારના ખાલી આપણે સેન્ટરમાં લાવવાનું છે તો અહીંયા હું શું કરીશ ડિસ્પ્લે ફ્લેક્સ જસ્ટિફાય કન્ટેન્ટ સેન્ટર એ તો આપણે અહીંયા બી આપી શકાય ડાયરેક્ટ અગર ત્યાં ના કરવું તો આપણે કરી શકાય ડી ફ્લેક્સ જસ્ટિફાઈ કન્ટેન્ટ સેન્ટર અને અલાઇન આઇટમ્સ સેન્ટર ડાયરેક્ટ અહીંયાથી બી અપ્લાય થઈ જાય આવડી પ્રોપર્ટી અહીંયાથી અપ્લાય નહીં કરવાની અપ્લાય થઈ ગયું અને અહીંયા ફ્લેક્સ ડાયરેક્શન કઈ છે કોલમ તો આપણે અહીંયા શું આપવું પડશે કોલમ ડન છે અને અહીંયા આવશે કન્ટેન્ટ જસ્ટિફાઈનું સ્પેલિંગ ખોટું લાગે છે JS કોપી હા 50% આપી છે ને વિથ હા બરાબર હવે જે વિથ હતી ને અહીંયા 100 કરી દો થઈ ગયું સેન્ટરમાં વિથ નહીં આપું તો બી વાંધો બીકો છે 100 જ લેશે ખબર પડે છે ને તને પાર્થ શું ના ખબર પડી કે નિશાન અરે આજે વિથ જે દેખાય છે આની સાઈઝ જો આ રીતે પ્રોપર જો હા તો બી ચાલશે ખબર પડે છે કે નહીં ખબર પડતી તો આપણે બીઆર આપી દઈએ એવું હોય તો અહીંયા તો થઈ ગયું અરે ના ના સિક્વન્સમાં આવી જાય 3માં ના લે ખબર પડી હવે શું કરવાનું છે બીઆર બી આપી શકાય હા અને અહીંયા ઓક્ટલેટ પછી અહીંયા ડન છે આટલું થઈ ગયું તમારું હવે આપણે શું બનાવીએ પ્રોડક્ટ પેજ બનાવીએ શું બનાવીએ પ્રોડક્ટ પેજ હવે સમજો આપણે લાઈવ ડેટા ફેચિંગ કરીએ શું કરીએ લાઈવ ડેટા ફેચિંગ હવે ડેટા ફેચ કરીશું ક્યાંથી આપણે સમજો કે આ બધા પ્રોડક્ટનો ડેટા છે નહીં તો આપણે ડેટા લઈશું ક્યાંથી અહીંયા જઈએ ફેક એપીઆઈ ડેટા સર્ચ કરીએ શું કરીએ જેસન વાળી અહીંયા ગયા લિંકમાં નીચે જઈએ અહીંયા જો પ્રોડક્ટનો ડેટા આપેલો છે અહીંયા ક્લિક કરીએ તો જો આ બધો ડેટા દેખાય છે જો દેખાય છે આ બધું પ્રાઇસ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ બધું જ છે અહીંયા ઓલરેડી બસ આ ડેટા આપણે શું કરીએ ફેચ કરીએ શું કરીએ ફેચ અને આપણે ક્યાં શો કરીએ આપણે આપણી વેબસાઇટમાં શો કરીએ આટલું ખબર પડી કે ના ખબર પડી ગઈ ડન છે બટ એની પહેલાં મારે આ વસ્તુ તો બનાવવી પડશે ને આ સેક્શન આ ડબ્બો બનાવવો પડશે ને મારે આટલો ખબર પડે છે કે નહીં ખબર પડતી ડેટા ફેચ કરો છો વસ્તુ બરાબર છે પણ એની પહેલાં આપણે શું બનાવવું પડશે આ સ્ટ્રક્ચર બનાવવું પડશે સ્ટ્રક્ચર કેવી રીતે બનાવીશું કાર્ડ્સ હા બુટસ્ટ્રેપમાં શું લેવાનું કાર્ડ્સ શું લેવાનું કાર્ડ્સ તો જો તમે અહીંયા જશો થોડું ઘણું ફેદવાનું આ રહ્યું કાર્ડ્સ આ કાર્ડ જો આને શું કરવાનું ખાલી કોપી કરવાનું શું કરવાનું પણ એની પહેલાં મારે અહીંયા શું જવું કમ્પોનન્ટવાળા સેક્શનમાં અહીંયા શું બનાવી દઉં કાર્ડ નામનું એક કમ્પોનન્ટ બનાવી દઉં શું કરી દઉં પ્રોડક્ટ કાર્ડ .jsx રીનેમ કરી દઈએ આટલું ખબર પડી જશે કે નહીં ખબર પડી રહી પણ ડાઉટ છે અહીંયા આપણે આને મેં અહીંયા કોપી કર્યું અને અહીંયા શું કરી દઉં પેસ્ટ ફાઇલનું નામ શું કરી દેવાનું આપણે પ્રોડક્ટ કાર્ડ પેસ્ટ હવે આપણે શું કરીએ હોમ પેજમાં આપણે એને કોલ કરીએ અહીંયા એટલા માટે અહીંયા શું કરવું અહીંયાથી અલગ ડ્યુ બનાવું આપણે એને કોને કોલ કર્યું પ્રોડક્ટ કાર્ડને કોલ કર્યું ક્યાં કોલ કર્યું હોમમાં ઓકે તો ક્યાં દેખાશે આપણે ખાલી હોમમાં જ દેખાશે ઓકે ચલો કાર્ડ આવી ગયું આટલું કેટલું કાર્ડ આવ્યું એક જ આવ્યું
ઓકે ચલો કંઈ વાંધો નહીં. સૌથી પહેલાં આપણે શું આપવું પડશે? કન્ટેનર આપવું પડશે. શું આપવું પડશે? ક્લાસ શું આપ્યો? કન્ટેનર. ડન છે. તો જુઓ સાઇઝ ઓટોમેટિકલી એડજસ્ટ થઈ ગયું, સાઈડમાં જગ્યા છૂટી ગઈ. વિડાઉટ અંદર પક્કું. શું આપી દઉં? માર્જિન ટોપ કેટલું આપી દઉં? 3 આપી દઉં, એટલે ઉપરથી થોડીક જગ્યા છૂટી નીચે આવતું રહેશે. આ તો આપણે શું આપી દઈએ? 5. વિડાઉટ આટલા સુધી ક્લિયર. ડન છે. નિશાન આઈડિયા આવી રહ્યો છે? ઓકે, એ તો કંઈ વાંધો નહીં. નીચે આપો કે ઉપર આપો? આટલું ખબર પડી ગઈ? હા, ઉપર ફીચર્સની વાત કરજો આપણે. હા, તો ત્યાં બી આપી દઈએ માર્જિન ટોપ 5. તો જો અહીંયા બી જગ્યા છૂટી ગઈ. આટલું ખબર પડી ગઈ કે ના ખબર પડી ગઈ? કોઈ ડાઉટ અહીંયા? ઓકે, હવે જે મેન હવે જે અહીંયા કામ છે, શું કામ છે કે સૌથી પહેલાં તો હું ડેટાને શું કરીશ? ફેચ કરીશું. શું કરીશું? ફેચ. હવે એક વસ્તુ ધ્યાન રાખો કે અહીંયા કાર્ડ જો બહુ બધા મલ્ટિપલ રિપીટ થઈ રહ્યા છે મારા, દેખાય છે? પણ આપણે અહીંયા કાર્ડને કોલ કેટલી વાર કર્યો? અગર હું મને 10 થી 15 વાર કોલ કરું, શું કરું? તો તમને જો એટલા બધા કાર્ડ્સ આવી ગયા ઓટોમેટિકલી. ડન છે. બટ આ તો રો કોલમમાં સેટ કરેલા છે. કોની અંદર સેટ કરેલા છે? રો અને કોલમ્સમાં. ખબર છે ને? તો અહીંયા જઈએ, આના આટલા નીકાળ દો. ડીયુ ડોટ એક રો ક્રિએટ કરી. શું કરી? ડીયુ ડોટ એક કોલમ ક્રિએટ કરી. કોલમની અંદર શું કરી નાખ્યું? -3 કરી દઈએ. એટલે કે 3 ની આપણે કોલમ ક્રિએટ કરવી પડશે ને. તો અહીંયા લાર્જ આપી દીધું. હા, ક્યાં બકા? કયો? ના ના, કાર્ડ તો જોવો છે ને. કાર્ડ ખાઈ પડું કેમ લેડ બેડ બધું બનાવવાનું જાતે? અગર આપી રહ્યું છે વસ્તુ તો કેમ આપણે જાતે બનાવ? બસ આમ પછી આને કોલ કરી દેવાનું. તો જો ઓટોમેટિકલી આવી ગયા. મેં ખબર નહીં શું કર્યું? 3 ની કોલમમાં ડિવાઈડ કરી નાખ્યું. ડન છે. હા, અને અહીંયા ગેપ આપી દઉં. કેટલા? 3 ની. તો જુઓ ગેપ લાગી ગઈ. 4 ની કરશો તો વધારે લાગશે. ડન છે. બોલો. 4 છે. હા હા, 4 ની જાઓ. ના, તો ભાઈ ગેપ અહીંયા નહીં આપવાનું. એ પછી અલગ રો થઈ ગઈ. એ પછી કરીએ બરાબર. અહીં હું શું આપી દઉં? ગેપ આપી દઉં. ચલો ને 2 ની ગેપ આપું અત્યારે. આટલું ખબર પડી ગઈ કે ના ખબર પડી ગઈ? ડન છે. અને હું શું કરું? આને ડિસ્પ્લે ફ્લેક્સ જસ્ટિફાઈ કન્ટેન્ટ સેન્ટર અલાઇન આઇટમ્સ સેન્ટર. ટેક્સ અલાઇન નથી આવી રહ્યું. કાર્ડ જો આમ તો આ નહીં થાય બિકોઝ આ રો કોલમ છે ને એટલે. અચ્છા, અહીંયા કન્ટેન્ટનો ટી નથી કેપિટલ લખ્યો. આ ડાયરેક્ટલી નહીં થાય બિકોઝ આપણે એક રો આપી છે ને, કે રો તો ઓલરેડી સેન્ટરમાં જ છે. ડીવની અંદર રો છે ને એટલે એક જ પટ્ટી થઈ ને. એ તો ચાલો છોડીએ, એ બધી વસ્તુ પછી છે. એ બધું પછી કરીએ. ચાલો છોડો ને બધી વસ્તુ. મેન આપણું CSS નથી, આપણું મેન ફંક્શનાલિટી છે. ઓકે, ડન છે. હવે હું શું કરું? ડેટા ફેચ કરું. શું કરું? ડેટા ફેચ ક્યાંથી કરીએ? આ લિંક ઉપરથી કરીએ. મેન પાર્ટ અહીંથી ચાલુ થાય છે. કોન્સ્ટ ડેટા કોમાં શું કીધું? સેટ ડેટા. કોને કોલ કર્યો મેં અહીંયા? યુ સ્ટેટને કોલ કર્યો. અને શું પાસ કર્યું? એમ્પ્ટી ડેટા. શું પાસ કર્યું? કે હાલ માટે ડેટા નથી. જોડે જોડે આપણે થોડુંક એડવાન્સ બી કરીએ. હું શું કરું? લોડિંગ કોમા સેટ લોડિંગ આપું. શું આપું? લોડિંગ. અને અહીંયા મેં શું પાસ કર્યું? યુ સ્ટેટ. અને શું પાસ કર્યું? ટ્રુ. કે હા ભાઈ ડેટા હજુ ફેચ થઈ રહ્યો છે. એટલે અગર જો જ્યાં સુધી તમારે ડેટા ના ત્યાં સુધી તમારે શું લખેલું હશે? લોડિંગ ડેટા. આટલું ખબર પડી કે ના ખબર પડી ગઈ? ડન છે. શું યુઝ કર્યો આપણે? યુઝ ઇફેક્ટને કોલ કર્યો. એરો ફંક્શન પાસ કર્યો. એમાં ફેચ ફંક્શનને કોલ કર્યું. કઈ લિંકમાંથી ડેટા લેવો છે? આ લિંકમાંથી ડેટા લેવો છે. લિંકને કોપી કરી ત્યાં પેસ્ટ કરી દીધી અહીંયા. ધેન ફંક્શન પાસ કર્યું. મેં શું કીધું કે અગર જો ત્યાંથી કંઈ બી રિસ્પોન્સ આવે છે તો એ રિસ્પોન્સને કોની અંદર કન્વર્ટ કરી દે? જેસનમાં કન્વર્ટ કરી દે. અગર કન્વર્ટ થઈ જાય તો શું કરે? ડીથી કોની અંદર સ્ટોર કરી દે? સેટ ડેટાની અંદર ડીની અંદર સ્ટોર કરી દે. અને અહીંયા શું પાસ કર્યું? એમ્પ્ટી ડિપેન્ડન્સી. કોઈ ડાઉટ અહીંયા સુધી? આટલું તો આપણે શીખ્યા હતા. કોઈ ડાઉટ? વારંવાર ડેટા ભાઈ પેલું ફેચ ના કરતા કરે ને એના માટે. ડન છે. એકવાર આટલું ખબર પડી કે ના ખબર પડી? ઓકે. અને લોગની અંદર હું શું કરું? ડેટાને પ્રિન્ટ કરી દઈએ. શું કરી દઈએ? ડેટાના પ્રિન્ટ. કેમ? કે આપણે ચેક કરવા માટે કે ભાઈ ડેટા ફેચ થઈ રહ્યો છે કે નહીં થઈ રહ્યો. વેબસાઇટ આપણે ઓપન કરીએ. રાઇટ ક્લિક કરું. શું કરું? ઇન્સ્પેક્ટ.
ક્યાં જઈએ આપણે? કન્સોલ. ડેટા આવી ગયો, દેખાય છે? પણ ડેટા કોની અંદર આવ્યો છે? પ્રોડક્ટ્સની અંદર આવ્યો છે, દેખાય છે? એ લોકો ડાયરેક્ટલી આવ્યો તો ડેટા સેન્ડ નથી કર્યો, એ લોકો કેવી રીતે ડેટા સેન્ડ કર્યો છે? આ રીતે ડેટા સેન્ડ કર્યો છે. પ્રોડક્ટ્સ તો આપણે કોને સ્ટોર કરવાનું છે? પ્રોડક્ટ્સ. તો હું શું કરીશ અહીંયા ડી ડોટ શું કરી દઈશ? પ્રોડક્ટ્સ કરી દઈશ. ખબર પડી કે ના ખબર પડી? હવે અગર હું ફેચ કરું તો જો શું ડેટા આવી ગયો? એટલે મેં કોને સ્ટોર કર્યો? ખાલી પ્રોડક્ટને જ સ્ટોર કરે, બીજા કોઈને સ્ટોર કરશે નહીં. આટલું ખબર પડી કે ના ખબર પડી? કોઈ ડાઉટ? ડન છે. હવે એક વસ્તુ સમજો, આ ડેટા દેખાય છે? આ ડેટા આવી રહ્યું, આ મારે શો કરાવવાનું છે અહીંયા, રાઈટ? આ જે ડેટા છે ક્યાં શો કરાવવાનો છે? અહીંયા શો કરાવો છે. કઈ રીતે શો કરાવીશું એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અહીંયા જઈએ, આ બધું ઉડાડ દો. શું કરી દઉં? બધું ડિલીટ કરી દઈએ. શું કરી દઈએ? ડિલીટ. કોનો ફંક્શન યુઝ કરીશું? મેપ ફંક્શન. કયો ફંક્શન? મેપ. હવે સમજો અહીંયા ડેટા આવ્યો કેટલો આપણી જોડે? 30 આવ્યો. કેટલો આવ્યો? 30 ડેટા. તો હું 30 વાર કાર્ડને કોલ કરવા બેસીશ, ટાઈમ જાય, મહેનત જાય. ટાઈમ જાય, શું થાય? મહેનત જાય. સમજો 100 ડેટા હોય તો શું હોય? 100 તો હું 100 વાર કાર્ડ લખીશ. એના કરતાં આપણે શું યુઝ કરવાનું? મેપ ફંક્શન. શું કરવાનું? મેપ. અને મેપની અંદર કોને કોલ કરવાનો? પ્રોડક્ટ કાર્ડનો. કોને કોલ કરવાનો? મેપની અંદર. તો આપણે આજે આપ્યું છે ને અહીંયા કર્લી બ્રેકેટમાં શું કીધું? ડેટા ડોટ મેપ ફંક્શન અહીંયા અપ્લાય કર્યું. બટ એની પહેલાં આપણે લોડિંગ વાળું બી તો કરવું પડશે ને. શું કરવું પડશે? નિશાન ખબર પડી રહી છે? તો મેં એવું કીધું કે અગર જો શું આપ્યું છે અહીંયા મેં? ટ્રુ. તો અગર જો ડેટા ફેચ થઈ રહ્યો હોય તો અહીંયા શું કન્સિડર કરવામાં આવશે? ટ્રુ. ડેટા એકવાર ફેચ થઈ જાય તો સેટ લોડિંગનો જો આન્સર તો એને શું કરી દે? ફોલ્સ કરી દે. શું કરી દે? ફોલ્સ. આઈડિયા આવ્યો કે ના આવ્યો? હવે મેં એમ કીધું કે અહીંયા લોડિંગને શું કીધું? લોડિંગ ટ્રિપલ ઇક્વલ્સ ટુ ચેક કરે ટ્રુ છે કે શું છે? શું છે? ટ્રુ છે કે ફોલ્સ છે? જો અગર ટ્રુ નીકળ્યું, શું નીકળ્યું? ટ્રુ. તો H1 ટેગમાં અહીંયા શું પ્રિન્ટ કરે? લોડિંગ ડેટા. શું પ્રિન્ટ કરે? લોડિંગ ડેટા. નહીં તો કોલનમાં શું પ્રિન્ટ કરે? ડીયુમાં હાલ એમટી આપી દો. શું આપી દઉં? હાલ. અહીંયા આપણે ખાલી ડબલ કોટેશન લખી દઈએ લોડિંગ ડેટા અને એમટીમાં આપી દઉં આ. ડન છે? આટલું ખબર પડી ગઈ? જો ડેટા તો લોડ થઈ જાય છે એટલે તમને એ નહીં આવ્યું. જો આવે છે લોડિંગ ડેટા લખેલું તો અહીંયા ડન છે? જલ્દી 2-5 મિનિટમાં. સિરિયસ થઈ ગયો છે ભાઈ રૂમ નો. શું બકા? એ આની અંદર આપીએ ને. આ જે રીતે યુઝ ટેક પાસ કરતા તે રીતે યુઝ ઇફેક્ટ તે રીતે પાસ કરતા. આ લેવલ કોમ્પોનન્ટ નંબર 10 મિનિટનો બ્રેક લઈ દઈએ. મેકબુક મારો વિડીયો પોઝ નહીં થતો. મેકબુક પોઝ થાય છે વિડીયો રેકોર્ડિંગ? એ તો ટિફિન લેવા ગયા લે. આઈડિયા આવે છે કે નહીં આવતો? મગજમાં ઉતરે છે? હજુ હવા આવશે જે છે મેઇન ખેલ. ડોટ મેં ફંક્શન બહુ પાસ કરવાના છે ને. ડોટ મેં ફંક્શન હે ને. પ્રોપ્સ બોક્સ બધું જ આવશે. મજા આવી રહી છે વળી વેબસાઇટમાં? એક લાગી રહ્યું છે હેવી? બહુ એવી લાગે. મેં જેટલું શીખવાડ્યું છે ને એટલામાંથી જ બનાવડાવીશ. અહીંથી ના એવી ના થાય. એ અલગ વસ્તુ હોય. એ અલગ રીતે થાય. એ પછી ક્યારે શીખીશું? એ
એ અલગ રીતે શીખીશું. આ નવું કરવાની હજી પણ થોડું ડાઉટ બનાવ રહી શકતા એટલે જ્યારે ડાઉટ હોય ત્યારની વાર ત્યારે કોમ્પોનેન્ટ્સમાં આ કોમ્પોનેન્ટ્સમાં બનાવે ને નવું બાર કોલ કરવાનું થોડું રામ રામ ભાઈઓ. રામ રામ. નહીં લ્યા. હા કોઈ એડિટ કાર્ડ નહીં બેસવાનું. મંગલા લવડેગા બાર. મંગલા અરે એમાં કેવું વિડીયો આવી ગયો છે એટલે મયુરભાઈ ક્યાં રહી ગયા? ટિફિન લેવા ગયા? ટીટી મારના યુટ્યુબમાં જો તમને ભાઈ અગર ઘરે પ્રેક્ટિસ કર્યો તો તમને ખબર પડે ને. હા? એટલે તો તારા ના પાડું છું, ના બોલો નહીં. મંગલા હેડો મયુરભાઈ બેસી જાઓ. ચલો હેડો. હવે આપણે મારે શું કરજો, અહીં મારે અહીંયા ડેટા ફેચ કરાવો છે. તો અહીંયા મેં શું આપ્યું? યુએલ ટેગ આપ્યો. કયો ટેગ આપ્યો? ટીલવાળી સાઇનમાં. અહીંયા હું કહી દઉં, ના ટીલ નહીં. અને અહીંયા કહી દઉં ડેટા શો કરે. શું શો કરે? અગર જો ડેટા ફેચ થઈ ગયો તો અહીંયા શું શો કરે? ડેટા શો કરે. અગર ડેટા ફેચ થતો હોય તો અહીંયા શું જોયો? અગર કહીશું જો લોડિંગ ડેટા લખેલું આવે છે એ શું મારો ડેટા ફેચ થઈ રહ્યો છે. ઓકે. હવે મેં અહીંયા શું કીધું? આની અંદર અગર ફેચ ના થાય તો યુએલ ટેગ આપ્યો. યુએલની અંદર મેં શું કર્યું? ડેટાને શો કરાવો છે મારે, બટ યુએલ ટેગની આપણે ડીવ ટેગ આપવાનો હોય છે. કયો ટેગ આપવાનો હોય છે? ડીવ. આ ડીવ આવી ગયો. અહીંયા ક્લાસ આપી દઉં. શું આપી દઉં? ક્લાસ આપ્યું. ક્લાસ નેમમાં શું આપ્યું મેં અહીંયા? કોલમ કીધું. કોલમ અગર લાર્જ સ્ક્રીન હોય તો કેટલાની રહે? 3ની રહે. અગર કોલમ મીડિયમ હોય, શું હોય? મીડિયમ સ્ક્રીન તો કેટલાની થઈ જાય? 2ની થઈ જાય. ખબર પડે છે? અને અગર જો એક જ સ્ક્રીન હોય તો કેટલાની થઈ જાય? કોલમ 1ની. એની અંદર મેં શું કર્યું? અહીંયા આપ્યું ડેટાના. ડેટાવાળા ફંક્શનને કોલ કર્યો. એમાં મેપ ફંક્શન અપ્લાય કર્યું. આઇટમ એરો ફંક્શન પાસ કર્યું. આટલું ખબર પડી કે ના ખબર પડી ગઈ? હા, અહીંયા રાઉન્ડ બ્રેકેટ આવશે મેપ ફંક્શનમાં. ડન છે? આટલું ખબર પડી કે ના ખબર પડી? મેં શું કર્યું? સૌથી પહેલાં લોડિંગ શું છે? ટ્રુ છે, એટલે કે ડેટા ફેચ થઈ રહ્યો છે. અગર ડેટા ફેચ થઈ તો અહીંયા શું છે? સેટ લોડિંગ ફોલ્સ થઈ જાય. અને અહીંયા મેં શું કર્યું? અગર જો લોડિંગ ટ્રિપલ ઇક્વલ શું લખેલું આવે? ટ્રુ હોય તો શું પ્રિન્ટ કરશે? લોડિંગ ડેટા. નહીં તો અહીંયા શું કરશે? બધું શો કરશે ડેટા મારો. ઓકે. અહીંયા મેં શું કીધું? અહીંયા પ્રોડક્ટ કાર્ડને કોલ કર્યું. કોને કોલ કર્યું? પ્રોડક્ટ કાર્ડને કોલ કર્યું. અને આઇટમની અંદર કાં તો અહીંયા ડેટા નામનું અહીંયા મેં શું કર્યું? પ્રોપ્સ બનાવ્યો. શું બનાવ્યો? પ્રોપ્સ. અને એમાં શું પાસ કરી નાખ્યું? આઇટમ પાસ કરી નાખ્યું પ્રોડક્ટવાળા કાર્ડમાં. ખબર પડી કે ના ખબર પડી? તો જો બધા કાર્ડ આવી ગયા 30 ઓકે. એક જ કાર્ડમાં બધા હા, હા, આપી દીધા. મેપથી બધા આવી જાય. હા. હવે ડેટા મારા શો કરવાનો છે. શું કરવાનું છે? શો. તો ડેટા કયા નામથી મેં મોકલ્યો? આઇટમ ડેટા નામથી મોકલ્યો. તો અહીંયા કોક તો રિસીવ કરવું પડશે, એટલે મેં શું કીધું? પ્રોપ્સ અંદર બધું ડેટા આવી જાય. કોની અંદર ડેટા આવી જાય? પ્રોપ્સમાં. હવે અહીંયા મારા મેં શું કીધું? કર્લી બ્રેકેટમાં પ્રોપ્સ ડોટ ટાઇટલ. તો જુઓ ટાઇટલ નહીં આવે. અહીંયા શું લખેલું છે આપણે? અહીંયા ડેટામાં એરેમાં શું છે? ટાઇટલ જ છે ને, TITLE. અચ્છા, કર્લી બ્રેકેટ કરવાના. ના, કર્લી બ્રેકેટ નહીં આવતું. PROPS પ્રોપ્સ હોમ ડોટ JSX. અહીંયા આપણે કી આપી દઉં આમાં. અહીંયા આઇટમ ડોટ ID બાજુમાં હા લેક્ચર ચાલે છે. આવી ગયું. મારે આ ડેટા મારે અહીંયા શો કરાવો છે. હા, ડાયરેક્ટ હોય તો હું સેન્ડ નહીં કર્યું. એટલે મેં શું કીધું? મેં નેમ પાસ કર્યું. શું પાસ કર્યું? નેમમાં મેં શું કર્યું? અહીં મેં આઇટમ ડોટ ટાઇટલ કીધું. શું કીધું? ટાઇટલ કીધું.
તો અહીંયા પ્રોડક્ટ કાર્ડમાં શું હશે? અહીંયા ડોટ નેમ આવશે. શું આવશે? ડોટ નેમ. આવી ગયા બધાના નામ જુઓ, બધા પ્રોડક્ટના દેખાય છે. 1 સેકન્ડ તમને સમજાવું કઈ રીતે કર્યું મેં. જુઓ, પ્રોડક્ટવાળા કી હતું મારું, અહીંયા એને શું આપી? કી આઈડી આપી દીધી. એટલે બધા સ્ટેપ બાય સ્ટેપ લેશે. પછી મેં શું બનાવ્યું? નેમ નામનું એક વેરિયેબલ બનાવ્યું. નેમમાં મેં શું પાસ કર્યું? આઇટમ ડોટ ટાઇટલ. ટાઇટલ કેમ? ડેટામાં આપણે અહીંયા શું છે? ટાઇટલ છે આપણું પ્રોડક્ટનું નામ દેખાય છે. એટલે મેં શું પાસ કર્યું? ટાઇટલ. ઓકે. બીજી આપણે કઈ વસ્તુ હતી? અહીંયા પ્રાઇસ અને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ હતી. તો અહીંયા બે પ્રાઇસ છે દેખાય છે. એક પ્રાઇસ છે અને બીજું શું છે? ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ. ખબર પડે છે કે નહીં ખબર પડતી? અહીંયા કોઈ ડાઉટ છે? અહીંયા પાક્કું? શું શું બકા? નામ ગમે તે છે, વેરિયેબલ નેમ છે. આપણે જે નામ આપવું અપાય, બરાબર. તો આપણે અહીંયા હું શું કરીશ? અહીંયા બીજું નેમને સિવાય બીજું શું આપીશ? પ્રાઇસ. એમાં શું આપી દઈશ? આઇટમ ડોટ પ્રાઇસ. અને અહીંયા શું કીધું? ડિસ્કાઉન્ટ. એની અંદર ટાઇટલ આવશે, સોરી, આઇટમ ડોટ ડિસ્કાઉન્ટેડ આવશે. હા, આ કોપી કર્યું અને અહીંયા શું કરી નાખ્યું? પેસ્ટ. આ મારું વેરિયેબલનું નેમ છે. શું છે? વેરિયેબલનું નેમ. હવે અહીંયા જઈએ, આ હટાવી દઉં. કાર્ડનું ટેક્સ ભલે રહ્યું. અહીંયા પહેલું શું આવશે મારું? આઇટમ ડોટ પ્રાઇસ. આઇટમ ડોટ પ્રાઇસ આપણે ત્યાં પ્રોડક્ટ પેજમાં શો કરી. ભાવ નહીં બતાવો પડે. અહીંયા પ્રોપ્સ આવશે, સોરી. તો જો પ્રાઇસ આવી ગઈ નીચે. અમારે પેલી ડિસ્કાઉન્ટેડ વાળી કરવાની હતી ને, તો કલી પ્રોગ્રામમાં શું કીધું? પ્રોપ્સ ડોટ ડિસ્કાઉન્ટ. સ્પેલિંગ ખોટો હોય જાવ, એ જ કરવાનું છે. આવી ગયો અહીંયા ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ. શાંતિ, કરીએ છીએ. આને કટ કરું. આપણે ખબર છે ડિલીટ ટેગ આવે છે શીખ્યા HTML, એની અંદર એને પેસ્ટ કરી દેવાનું. બસ લો, થઈ ગઈ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસનું. ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ છે એની અંદર ડિલીટ પેલું તમે. હા, હવે આગળ જો ડોલરની સાઇન યુઝ કરી છે દેખાય છે. તો બસ કંઈ નહીં, આપણે અહીંયા આગળ કની સાઇન યુઝ કરી લેવાની? ડોલર. તો લો, આવી ગયું. જો પ્રાઇસ આવી ગઈ. શું આવી ગઈ? પ્રાઇસ આવી ગઈ. આટલું ખબર પડી કે ના ખબર પડી ગઈ? કોઈ ડાઉટ અહીંયા? પાક્કું. હવે આપણે ઇમેજ બી લાવવાની છે. તો હવે ઇમેજ સાથે કોની અંદર આવે છે? આપણે આમાં ઇમેજ વાળું સેક્શન. ઇમેજ આવી રહ્યું. અને કોપી કરીએ, ચેક તો કરીએ શું ઇમેજ આવે છે. ઓકે, પ્રોડક્ટની ઇમેજ આવે છે દેખાય છે અહીંયા. બટ કોની અંદર આવે છે? ઇમેજ વાળાની અંદર આવે છે. તો ટ્રાય કરીએ આપણે એમાં ફાવે છે કે નહીં આવતો ડાયરેક્ટલી આમાં. મેં શું કીધું અહીંયા? આઇટમ ડોટ, હા પ્રોપ્સ આવશે. ડોટ ઇમેજીસ આવશે. કાં તો બરાબર એક કામ કરીએ આપણે, થંબનેલમાં શું આવશે એકવાર ચેક કરી દેજો. ઓકે, થંબનેલ આવે તો આપણે થંબનેલ ડાયરેક્ટ લઈ લઈએ ને. કેમ થંબનેલ લીધું? બિકોઝ આમાં શું ને પ્રોડક્ટની અંદર ડેટા આવે તો પાછું મેપ ફંક્શનની પ્રોબ્લેમ આવશે અહીંયા. થંબનેલ આપી દઈએ, બટ મારે એ વસ્તુ અહીંયા બી તો આપવી પડશે ને. થંબનેલ ઇઝ ઇક્વલ્સ ટુ આઇટમ ડોટ થંબનેલ. તો અહીંયા તમે જોશો તો જો બધાની ઇમેજીસ બી આવી ગઈ સેક્શનોની પ્રોડક્ટની. ખબર પડી કે ના ખબર પડી? સાઇટ બનાવી દીધી નહીં. ડન છે. પાછો ડેટા ફેચ કરીશ એટલે જુઓ બધું ડેટા ફેચ થઈ રહ્યો છે બેકએન્ડ. મેં તમને લાઈવ એક્ઝામ્પલ આપ્યું કે ડેટા કેવી રીતે ફેચ કરવું. આઈડિયા આવ્યો કે ના આવ્યો? પાછું એકવાર સમજી લેવું છે. જુઓ પ્રોડક્ટમાં શું પાસ કર્યું? આઈડી. નેમ પાસ કર્યું, ટાઇટલ. પ્રાઇસ પાસ કર્યું. પ્રાઇસ સેમ જ છે ને, એ જ છે. અહીંયા લોડિંગમાં શું કર્યું? ડેટા લોડ કર્યો એને. અગર શું કરશે? ડેટા લોડ થઈ ગયું તો ફોલ્સ કરશે. આ તો બધું આવડું જો હવે. અરે ખાલી એમ નથી કહેતો, આ ફોલ્સ જે કર્યું ને હા, એ વાળું ખબર ના પડી. ડેટા ફેચ થઈ ગયો તો અહીંયા જે ટ્રુ હતો એને શું કરી દે? ફોલ્સ. એટલે કે ભાઈ ડેટા ફેચ થતો નથી. તો અહીંયા મેં કન્ડિશન કરું કે અગર જો ટ્રુ હોય, ટ્રુ આવે. શું આવે? ટ્રુ. તો શું લખેલું આવે? નહીં તો અગર ફોલ્સ હતો આ વસ્તુ અહીંયા તમને દેખાડશે. હા, આપણે એ જોવું પડશે, સ્મોલમાં કરવું પડશે. કોલમનું એકવાર જોવું પડશે કઈ રીતે આમાં ડિવાઈડ થઈ જાય.
ગેપનું તો કંઈ કામ નથી. આપણે લોડિંગ વાળું નાખ્યું છે ને એટલે એના કારણે તમારે એ આવી રહ્યું છે. હા આપણે એવું બી કરી શકાય. આજે જે ડ્યુ તમે અહીંયા કોલમ આપી છે ને એ કોલમ અહીંથી હટાવી દો અને તમે આની અંદર આપી દો. સોરી આની અંદર પ્રોડક્ટ મેપ ફંક્શનની અંદર કરીએ. ડન છે. મેપ ફંક્શન વ્યૂ પ્રોબ્લેમ એક્સપેક્ટેડ આપણે આ કોલન વાળું કર્યું છે ને ના એ નહીં આવે. ડેટા ડોટ ડ્યુ કોલમ આપ્યું. આ કોલમને મારા આની અંદર આપવાની હતી. દેખાય છે આ પ્રોડક્ટ વાળું કાર્ડ CSS અલ્યા મસ્તી નહીં હવા લાગશે. અરે કામ કરે ચલો અત્યારે હાલ જે લોડિંગ વાળું જે છે ને એને હાલ હટાવી દો. હાલ લોડિંગ વાળું ખાલી હાલ ટેમ્પરરી હટાવી દઈએ. હવે નહીં, હવે જરૂર પડી જશે. લો આવી ગયા. ડન છે. ખબર પડી ગઈ કે ના ખબર પડી મેં શું કર્યું? CSS આપી જાય આપણે પેલું ખબર છે પેલું લોડિંગ વાળું હતું એ હટાવી કાઢ્યું. મેં કર્લી બ્રેકેટ પાસ કર્યા બરાબર. એમાં મેં શું કર્યું ડેટા ડોટ મેપની અંદર મેં શું આપી દીધું ક્લાસ નેમ આપી દીધું. એમાં શું આપી દીધું કોલમ અને કોલમની અંદર મેં પ્રોડક્ટને કોલ કરી દીધું. પેલું જે લોડિંગ વાળું હતું ને એ મેં એટલું પોર્શન હાલ મેં રિમૂવ કરી નાખ્યો. હા લાગે છે ને જો ને 3 ની કોલમ એટલે 4 આવ્યા ને તે 4 ને કેટલા થાય? એક કોલમમાં કેટલા ભાગ હોય? 12 તો 3 × 4 12 થઈ ગયા ને. હું એમ કીધું કે અગર જો લાર્જ હોય તો જે લાર્જ ડિવાઇસ હોય તો 3 રહે. કોલમ અગર મીડિયમ હોય શું હોય તો 2 થઈ જાય અને અગર સ્મોલ હોય તો કેટલી રહે? 1 રહે. તો અહીંયા ઇન્સ્પેક્ટ કરીએ. બરાબર કરીએ 12 આવશે અહીંયા અને અહીંયા 6 આવશે. થઈ ગઈ લો જો એ પેલું ઝૂમ આઉટ થઈ ગયું. લો પતી ગયું તમારું આ કોલમનું એનું. ડન છે. હા હવે એ બી કરવું છે. ચલો વ્યૂ મોર સમજો અહીંયા મારા 3-4 જ પ્રોડક્ટ દેખાવજો. કેટલા દેખાવજો? અને પછી હું અહીંયા ક્લિક કરું ને તો મારા બધા પ્રોડક્ટવાળા પેજમાં બધા પ્રોડક્ટ દેખાવા જોઈએ. તો પછી મારે અલગથી બધું પેજીસ કરીને કરવું પડશે. એ કરવું છે બોલો તો એ તમને કરીને દેખાડું. તો મારા પહેલા પેજમાં મારે કેટલા પ્રોડક્ટ દેખાવજો? ખાલી 3 જ પ્રોડક્ટ દેખાવજો. કેટલા? 3. તો અહીંયા મેં કયો ફંક્શન અપ્લાય કર્યો? ડોટ સ્લાઇસ 0,3. કેટલા પ્રોડક્ટ આવ્યા? 3. અગર હું અહીંયા કહી દઉં હા તો જો ખાલી 4 જ પ્રોડક્ટ આવ્યા હા તો 9 ટોટલ 10 પ્રોડક્ટ આવશે. હા પણ અહીંયા મેં શું કીધું કે ભાઈ 4 સુધીના દેખાડે એટલે કેટલા પ્રોડક્ટ દેખાડશે? 4 પ્રોડક્ટ દેખાડ્યા. અને હવે મને નીચે શું જોવો છો? વ્યૂ મોર વાળું બટન જોવો છો. શું જોવો છો? વ્યૂ મોર. ગેપ આપીએ તો અહીંયા ગેપ બી આપી શકાય છે. હવે ગેપ કરશો તો નીચે જતો રહેશે. હા એ તો આ જે ટેક્સ્ટ સાઇઝ છે ને એના લીધે એવું થાય. જો આનો ટેક્સ્ટ નીચે જાય છે આનો ટેક્સ્ટ નીચે એટલે એ થોડુંક મોટું રહે છે. ખબર? એ CSS તમારે જોવાનું. તમારે કેવી રીતે CSS અપ્લાય કરો છો એટલું તો આવડે લે. આ જે ટેક્સ્ટ સાઇઝ તમે અહીંયા આપી છે ને પ્રોડક્ટની આ ટાઇટલ તમારે એને સેટ કરો તો મને અહીંયા શું આપવાનું? ક્લાસ નેમ આપવાનું. શું આપવાનું? ફોન્ટ સાઇઝ અહીંયા હું 1 કરું તો જો બહુ મોટી થઈ જશે. દેખાય છે? અને 5 કરું તો જો નાની થઈ ગઈ. કાં તો પછી તમે અહીંયા સ્ટાઇલમાં ફોન્ટ અપાય જ નહીં. ઇનલાઇન CSS ફોન્ટ સાઇઝ હું અહીંયા કહી દઉં
10 પિક્સલ. તો જુઓ સાઇઝ નાની દેખાય છે ટેક્સની. અહીંયા હું કહી દઉં 15 પિક્સલ. તો જુઓ ડન છે. લો આ રીતે તમારે કરવાનું હતું. મારો ભાઈ સ્ટ્રાઇડ ઉપર તો કે જગ જીતીશ ને. કોઈ ડાઉટ અહીંયા કેવી રીતે કર્યું મેં શું કર્યું? કોઈ ડાઉટ અહીંયા? આપણે કામ કરીએ આપણે અહીંયા 3 આપણે અહીંયા ખાલી 3 જ પ્રોડક્ટ કરીએ. શું કરીએ? 3 એટલે આપણે અહીંયા 4 જ રાખો. ડન છે. અને ઉપરથી આ જે સ્લાઇસ હતું ને આપણે એને 3 કરી દઈએ. અને આ પાછો ડેટા ફેચ કરીએ. જો આવી ગયું 3. કોઈ ડાઉટ અહીંયા? અને નીચે પેલું દબાઈ દઈએ વ્યૂ મોડ. શું દબાઈએ? વ્યૂ વોલ. તો હવે કરીશું કેવી રીતે? અહીંયા જઈએ, અહીંયા બટન બનાવું. શું બનાવું? ડીયુમાં એક બટન બનાવીએ. શું કીધું અહીંયા? વ્યૂ ઓલ. શું કીધું? વ્યૂ ઓલ. તો બટન આવી ગયું મારું નીચે અહીંયા. આપણે એને શું કીધું અહીંયા? ક્લાસ નેમ આપી દઉં ડીફ્લેક્સ જસ્ટિફાઈ કન્ટેન્ટ સેન્ટર અલાઇન આઇટમ સેન્ટર. ડન છે. અલાઇન આઇટમ્સ પણ આવશે. હવે મારે એના ઉપર શું આપી દઈએ? માર્જિન ટોપ 5 આપી દઉં. જો નીચે જતું રહ્યું. ઓર બટનને શું આપી દઈએ? ક્લાસ નેમમાં થોડુંક પેડિંગ આપી દઉં. P-2 આપી દઉં. થોડુંક પેડિંગ મળી ગયું. ખબર પડી ગઈ? બોર્ડરનો જે કલર હતો એ -2 કરીશ તો જાડી થઈ જશે બધા. ભલે રહી છે. અને બીજી જે હતું ને એ વ્હાઇટ કરી દઉં. શું કરી દઉં? વ્હાઇટ એટલે ટ્રાન્સપરન્ટ થઈ ગયું. બીજી એટલે બેકગ્રાઉન્ડ. ડન છે. કોઈ ડાઉટ અહીંયા? અને આપણે બોર્ડરને થોડી કર્વ કરવી હોય તો બોર્ડર RADIUS-3 આપું તો ના, બોર્ડર રેડિયસ સાઇઝ અપ્લાય નહીં થાય. રાઉન્ડેડ પીલ હા તો બી ચાલશે. રાઉન્ડેડ પ્રોપર્ટી છે બૂટસ્ટ્રેપની. રાઉન્ડેડથી આવી ગયું. આ પરફેક્ટ દેખાઈ રહ્યું છે. દેખાય છે? હવે હું અહીંયા શું કરું? વ્યૂ ઓલ પર ક્લિક કરું. શું કરું? ક્લિક એટલે કે મારા બધા પ્રોડક્ટનું પેજ ઓપન થવું જોઈએ. બીજી વસ્તુ અહીંયા દેખાય છે પેલું બ્લુ કલરના બટનમાં ગો સમવેર એલ્સ દેખાય છે. એ બી આપણે ચેન્જ કરી દઈએ. હા શું કરી દઈએ? બાય નાવ. તો આપણે અહીંયા જઈએ પ્રોડક્ટ કાર્ડમાં. અહીંયા શું કરી દઈએ? બાય નાવ. ખબર પડી ગઈ કે ના ખબર પડી ગઈ? આ જો આ વેબસાઇટ હું તમને ખાલી સમજવા માટે પ્રોડક્ટ CSS પ્રોપર્ટી એટલી બધી અપ્લાય કરતો નથી. તમારે જે મેઇન જે શું સમજો ખાલી ફંક્શનાલિટી જોયું પ્રોડક્ટ દેખાઈ રહી છે એ. હવે હું શું કરું? વ્યૂ ઓલ. તો આપણા માટે એક પ્રોડક્ટ પેજ બનાવવું પડશે મારા જેમાં બધા પ્રોડક્ટ દેખાય. તો એક નવું પેજ બનાવીએ. શું બનાવીએ? ઓલ products.jsx. ડન છે. RAFC H1 કહી દઉં ઓલ પ્રોડક્ટ્સ. હવે આપણે આનો રાઉટ બી અહીંયા એડ કરવો પડશે. ઇમ્પોર્ટ ઓલ પ્રોડક્ટ્સ. શું કીધું મેં અહીંયા? ઓલ PRODUCTS પ્રોડક્ટની અંદર કોને કોલ કરી દઉં? ઓલ પ્રોડક્ટ્સને કોલ કરી દઉં. આટલું ખાવા પડી કે ના ખાવા પડી? કોઈ ડાઉટ અહીંયા? પાક્કું? મારે એવું નામ આપવું હતું એટલે જેવું નામ આપો એવું અપાય. ખબર પડી ગઈ? હા ના મારે 9 બારમાં નહીં આપવાનું. મારે ક્યાં આપવાનું છે? આ બટન ઉપર જ્યારે ક્લિક કરું તો બટનમાં શું આપી દઉં? અહીંયા હું અહીંયા આપણે લિંક ટેગ આપણે યુઝ કર્યા હોય ને અહીંયા હું શું કરી દઉં? ઇમ્પોર્ટ લિંક. અને એમાં લિંકમાં મેં શું કર્યું? આ બટનને પાસ કરી દઈએ. શું કરી દઈએ? ખબર પડે છે કે નહીં ખબર પડતી? અને એમાં મેં શું આપી દીધું? to/all પ્રોડક્ટ. ખબર પડી ગઈ? જો અહીંયા હું ક્લિક કરું એટલે જો ઓલ પ્રોડક્ટ વાળું પેજ મારું ઓપન થઈ ગયું અહીંયા કે ના ખબર પડી? પાક્કું 100%. બટ આ પેલું ઓલ પ્રોડક્ટ વાળું દેખાય કેમ નહીં રહ્યું નીચે? અરે હા ભાઈ આ જો ડેટા દેખાય છે અહીંયા ફેસ એલો દેખાય છે એ બી તો નીકાળવું પડશે ને મારે. જો કન્સોલમાં ખબર છે પ્રિન્ટ થઈ રહ્યું છે. હા ઓલ પ્રોડક્ટમાં જે કન્સોલમાં જે તમે અહીંયા ઓલ પ્રોડક્ટ નહીં હોમમાં જે લખ્યું છે ને અહીંયા ને શું કરવાનું? અહીંયાથી નીકાળી દેવાનું. કોઈ ડાઉટ અહીંયા? કોઈ ખબર ના પડ્યું હોય કોઈ કઈ ગઈ એટલે સુધી ક્લિયર છે? હોમ પર ક્લિક કરી લેજો. બધા પ્રોડક્ટ ફેસ થઈ ગયા. હવે હું અહીંયા ઓલ ઉપર ક્લિક કરી લઉં. શું બધા પ્રોડક્ટની લિસ્ટ આવી જવો? કેવી રીતે લાવીશું?
સેમ મેથડ અહીંયા જે અપ્લાય કરીને એ જ મેથડ અહીંયા અપ્લાય કરવી પડશે ક્યાં ઓલ પ્રોડક્ટવાળા પેજમાં સેમ મેથડ જે હોમમાં અપ્લાય કરી છે ને આ રહી આ સેમ મેથડ ક્યાં અપ્લાય કરવી પડશે ઓલ પ્રોડક્ટવાળામાં તો પાછું કરી દો કોન્સ્ટ ડેટા કોમા સેટ ડેટા યુ સ્ટેટ મેં અહીંયા ડિફાઇન કર્યું એમ્પ્ટી લિસ્ટ અને ક્લાસ નેમ આપી દઉં માર્જિન ટોપ 5 પેલું આઈ કેમ નહીં રહ્યું અહીંયા ઝેડ ઇન્ડેક્સ આપીએ પેલું ઓલ પ્રોડક્ટ લખેલું આવે છે ક્યાં અરે એમ નહીં અહીંયા નીચે આવું જો ને H1 માં લખ્યું છે તો કંઈ નહીં તો જોઈ લે અહીંયા મેં કોને કોલ કર્યું યુઝ ઇફેક્ટને કોલ કર્યું એરો ફંક્શન પાસ કર્યો બસ આ વસ્તુ અહીંયા હું શું કર્યું અહીંયાથી જે કોપી કરી લેવાની શું કરી લેવાની કોપી ને આમાં શું કરી નાખીએ અહીંયા પેસ્ટ આટલું ખબર પડી કે ના ખબર પડી જોઈ લેજો અહીંયા કોઈ બીજો નહીં દેખાડું એ જઈએ આજે હતું ને અહીંયા લખેલું કન્ટેનરવાળું એટલે કોપી કરીશ શું કરીશ કોપીને અહીંયા શું કરી દઈશ પેસ્ટ આપણું પેજ આવી કેમ નહીં રહ્યું અહીંયા એ તો કનેક્ટ તો કર્યું ને બકા આ રહ્યું ને એપમાં કનેક્ટ કર્યું છે ને અહીંયા પાથ આપ્યો છે ને હા તો કામ કરીએ આપણે અહીંયા જે લિંક યુઝ કર્યું ને એ લિંકને હટાવો આપણે HREF જ યુઝ કરવું પડશે બધી જગ્યાએ આપણે કર્યું છે ને એટલે તમે જે સ્ટાર્ટિંગથી યુઝ કર્યું તમારે ભાઈ એ જ યુઝ કરવું પડે एरर आई क्या कंसोल ऑल प्रोडक्ट हाँ અહીંયા આ બી કોલ કર્યો આ બી નીકળવાનું છે બીજી બી કંઈક એરર આવી પ્રોડક્ટ કાર્ડને આપણે અહીંયા કોલ નહીં કર્યું દેખાય છે અહીંયા કમ્પોનન્ટ અહીંયા આપ્યું છે એ બી આપણે ઇમ્પોર્ટ કરવું પડશે ને અહીંયા પ્રોડક્ટ કાર્ડ આવી ગયા બધો ડેટા હવે જો અહીંયા બધો ડેટા નહીં હતો બસ અહીંયા આપણે જે પાછળ જે સ્લાઇસ ફંક્શન આપ્યું હતું ને અહીંયા એ અહીંથી હટાવી દેવાનું બસ તો જુઓ બધો ડેટા આવી ગયો ના એ હાલ નહીં પછી તમે અહીંયા વ્યૂ ઓલ ઉપર ક્લિક કરશો તો જો વ્યૂ ઓલનો બધો ડેટા આવી ગયો અને અહીંયા હોમ પર ક્લિક કરશો તો હોમ પેજનું બધું આવી ગયું તો સેમ જ આવે ને આપણે સેમ પ્રોડક્ટ થ્રુ ફેચ કરાય છે તો અબાઉટ પર ક્લિક કરતો આવો ને હવે અબાઉટ ઉપર ક્લિક કરે તો અબાઉટ પેજ આવે તારે નીચે છ તો ખરા આ લિંકમાં જે ડેટા આવી રહ્યા છે એ આવે છે ને બકા એટલે બધી પ્રોડક્ટ આપણે કેવું સેટ કર્યું કે હોમ પેજ ઉપર ખાલી 3 જ પ્રોડક્ટ બતાવે બાકી બધી ઓલ પ્રોડક્ટમાં બતાવે એટલે 3 માં પહેલા 3 છે એ તો આવવાના જ છે તો આવવાના જ ને ભાઈ હવે આપણે એવું કરવું છે કે અહીંયા કોઈ બી બાયના ઉપર ક્લિક કરું ને તો મારે એ પ્રોડક્ટનું પેજ ઓપન થવું જોઈએ આના જેમ ફોર એક્ઝામ્પલ અહીંયા હું ક્લિક કરું બરાબર તો આના જેમ મારે આવડું પેજ ઓપન થવું જોઈએ ખબર પડી હવે એવું કરવું છે કેવી રીતે કરીશું કોઈ આઈડિયા આપણે શું કરીએ એક ડિટેલ પેજ બનાવીએ પ્રોડક્ટ ડિટેલ્સ.jsx જેમાં આપણે બધી શું દેખાય છે પ્રોડક્ટની ડિટેલ દેખાય છે અરે એપ છે હું શું કહું અહીંયા H1 માં પ્રોડક્ટ
ડિટેલ્સ એટલે આઈડિયા આવી ગયો. હવે આપણે એને શું કરવું પડશે? અહીંયા લિંક આપવી પડશે પહેલાં તો. પહેલાં હોમમાં આપવું પડશે ને એના પણ. મેં શું કીધું? ઇમ્પોર્ટ કીધું. હવે અહીંયા જો ખાસ કરી ડાયનેમિક રાઉટિંગ અહીંયા આવશે. પ્રોડક્ટ ડિટેલ. હવે હું શું કહું? પ્રોડક્ટ ડિટેલની અંદર હું કોઈ પર્ટિક્યુલર કોઈ પ્રોડક્ટને હું શું કરું? ક્લિક કરું. શું કરું? અને એના ઉપર શું આઈડી આપું? આઈડી આપું. આઈડી આવ્યો કે ના આવ્યો? ખબર પડી કે ના ખબર પડી? અને અહીંયાથી આપણે ઓલ પ્રોડક્ટ્સ ભૂલી રહ્યું. અહીંયા હું શું આપી દઉં? પ્રોડક્ટ/આઈડી આપી. તો કયું પેજ ઓપન થવું જોઈએ? પ્રોડક્ટ ડિટેલવાળું પેજ ઓપન થવું જોઈએ. આટલું આઈડિયા આવ્યો. મેં એક રાઉટ બનાવ્યો પ્રોડક્ટ/આઈડી વાળો, અને એમાં કયું વાળું પેજ ઓપન થવું જોઈએ? ઓકે. ઓલ પ્રોડક્ટ નહીં, પ્રોડક્ટ કાર્ટમાં જવાનું. ક્યાં જવાનું? બિકોઝ બાય બટન ત્યાં છે ને આપણું. બાય બટન ક્યાં છે? ત્યાં. તો અહીંયા મેં HREFમાં અહીંયા ટીલ્ડવાળી સાઇન કરવાની. કઈ સાઇન કરવાની? ટીલ્ડ. અને એના માટે અહીંયા કર્લી બ્રેકેટ કરવાના. એમાં શું કીધું? સ્લેશ પ્રોડક્ટ સ્લેશ કોલની ડોલર પ્રોપ્સ .id આપવાની. શું આપવાની? props.id. પણ અહીંયા એક લોચો છે. હું તમને કહું શું લોચો છે. કોઈને ખબર છે? જો લોચો એ છે કે આપણે ઓલ પ્રોડક્ટ્સમાંથી જે ડેટા છે અહીંયાથી પાસ કરાવીએ છીએ, બરાબર? એમાં કે મેં ક્યાંય બી આઈડી પાસ કરાવી જાય ને પ્રોડક્ટની, ના તો આપણે આઈડી બી પાસ કરાવવી પડશે. એટલે મેં શું કીધું? આઈડીની અંદર item.id પણ પાસ કરે. શું પાસ કરે? આઈડી બી પાસ કરે. સેમ ટુ સેમ આપણે ક્યાં કરવું પડશે? અહીંયા પેલું હોમ પેજ હતું ને એની અંદર બી કરવું પડશે. આઈડી આપી item.id. તો જો અહીંયા હું ક્લિક કરું તો જો ઉપર આઈડી આવી ગઈ 2 નંબરની પ્રોડક્ટની. અગર અહીંયા હું 3 નંબર ઉપર ક્લિક કરું તો જો ચાલ ભાઈ રિફ્રેશ કરવું પડશે થોડું. જો આવી ગયું 3 નંબરનું. અહીંયા ક્લિક કર્યું તો જો 4 નંબરનું આવી ગયું. અહીંયા ક્લિક કર્યું તો જો 8 નંબરની આઈડી આવે છે. એટલે ચાલો આપણને આઈડી મળી ગઈ. શું મળી ગઈ? પ્રોડક્ટની. હવે કામ કરીએ, અહીંયા તમે ડેટામાં જો અગર હું અહીંયા સ્લેશ શું કરું? /8 લખીશ તો મને 8નો ડેટા આપશે. દેખાય છે? બસ પતી ગયું. આ લિંક ઉપરથી ખાલી આપણે આઈડી વાળો ડેટા ફેચ કરવાનો છે. અને આપણે શો કરવાનું છે ક્યાં? પ્રોડક્ટ ડિટેલવાળા પેજ ઉપર. ક્યાં? અહીંયા. કેવી રીતે કરીશું? કોન્સ્ટ. સૌથી પહેલાં મારે આઈડી લેવી પડશે. આઈડી કેવું તો લઈશું? યુઝ પેરેમ્સમાંથી. આઈડી આવી ગયો. તો આપણે એકવાર ચેક કરાવીએ આઈડી આપણને પ્રિન્ટ થઈ રહી છે કે નહીં થઈ રહી. અહીંયા જો પ્રિન્ટ થઈ રહી છે આઈડી મળી ગઈ. એનો મતલબ એટલે હવે આપણે ડેટા ફેચ કરું. શું થઈ ગયું? એકદમ ઇઝી થઈ ગયું. શું થઈ ગયું? એકદમ ઇઝી. કોન્સ્ટ ડેટા કોમા સેટ. કોણ છે? તમારો નંબર હેલો कौन? हाँ बता. यहाँ पे हूँ फिर आशीष पे. मैं बाद में कॉल करता हूँ, अभी काम में हूँ. हाँ બિલ્ડર. હવે અહીંયા જો યુઝ ઇફેક્ટને કોલ કર્યું મેં. અહીંયા એરો ફંક્શન પાસ કર્યો. કયા ફંક્શનને કોલ કર્યો? અહીંયા ફેચ ડેટા ફેચ કરો. કયો ડેટા ફેચ કરો? હા તો આપણે અહીંયા જતા રહીએ. આ શું કરીએ? આપણે આના આઈડી કોપી કરીએ. શું કરીએ? કોપી કરીએ. કરીએ ચેન્જ કરીએ. પેસ્ટ કર્યું. બસ આઈડી મારે ચેન્જ કરવાની છે. શું કરવાની છે? આઈડી ચેન્જ. કઈ આઈડી આપવાની છે? આઈડી આપવાની છે. તો આ લાઈન સુધી પહેલાં ઉપર લખવાની. બરાબર? આઈડી આપવાની છે. તેના માટે મને અહીંયા કઈ સાઇન કરવી પડશે? ટિલ્ડવાળી. કેમ? બિકોઝ મારે અહીંયા ડોલર કર્લી બ્રેકેટમાં આઈડી લખવી પડશે ને. એટલે જે પ્રોડક્ટ ઉપર હું ક્લિક કરીશ એ પ્રોડક્ટનો મારો ડેટા ફેચ કરશે. કોની અંદર સ્ટોર કરશે? તો પાછું ફંક્શન ડોટ રિસ્પોન્સ અગર ત્યાંથી આવશે. બરાબર? તો રિસ્પોન્સ ડોટ શું કરશે? જેસોનમાં કન્વર્ટ કરશે. અગર કન્વર્ટ થઈ ગયો તો પાછો શું કરશે? ડેટામાં સેટ ડેટાની અંદર શું કરી નાખશે? સ્ટોર કરી દેશે. આટલું ખબર પડી કે ના ખબર પડી ગઈ? આપણે શું કરીએ? કન્સોલ લોગમાં ડેટાને એકવાર શું કરીએ? પ્રિન્ટ કરાવીએ ચેક કરવા માટે. એ જઈએ 5 નંબરની આઈડી છે. કયા નંબરની? 5. રાઈટ ક્લિક કરીએ, ઇન્સ્પેક્ટ કરું, કન્સોલ. જો 5 નંબરનો ડેટા આવી ગયો. એકવાર આપણે બ્રાન્ડ વેરીફાઈ કરીએ. શું નામ લખ્યું છે અહીંયા ટાઇટલમાં? ટાઇટલ ક્યાં ગયું? આવી રહ્યું.
રેડ નેલ પોલિશ અહીંયા જઈને આપણે શું કરું 5 ટાઇટલમાં જો શું લખ્યું છે તે સેમ ડેટા આવી રહ્યો છે શું આવી રહ્યો છે હવે આવી રહ્યો છે ઓકે હવે આપણે એને ક્યાં શો કરાવવાનું છે આપણે અહીંયા નીચે શો કરાવવો છે પ્રોપર એ મેં શું કર્યું ડેટામાં તો હવે આપણે અહીંયા 2 કોલમ છે દેખાય છે અલગ અલગ તમે અહીંયા જોશો ને તો એક બાજુ ઇમેજ અને એક બાજુ શું છે ડિસ્ક્રિપ્શન છે બટ એક પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ શું છે કે અગર જો તમે કોઈ પર્ટિક્યુલર ડેટા ફેચ કરો છો શું કરો છો કોઈ આઈડિયા અગર સમજો હું ડાયરેક્ટલી ડેટા સર્ચ કર્યું તો જો બધો ડેટા એક સાથે આપે છે તો જો એક એરેના ફોર્મમાં આવે છે કયા ફોર્મમાં આવે છે એટલે આપણે શું અપ્લાય કરવું પડે મેપ ફંક્શન ખબર પડી બટ અગર હું અહીંયા /4 કહું તો ડાયરેક્ટ ડેટા આપે છે દેખાય છે એરે આવતું નથી તો આપણે મેપ ફંક્શન અહીંયા યુઝ કરવાની જરૂર પડતી નથી આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ જે બધું તમે અગર એક સાથે હું ડેટા ફેચ કરું સમજ તો જો એક એરેમાં આપે છે દેખાય છે એરેની અંદર આપણે બધા અલગ અલગ ઓબ્જેક્ટ બનાવ્યા છે બટ અગર હું કોઈ પર્ટિક્યુલર કોઈ ડેટાનું અગર સર્ચ કરું જેમ કે 4 નંબરનું તો એ એરેમાં નહીં આવતું એ ડાયરેક્ટ ડેટા આપે છે તો આપણે શું ફેચ કરવું પડશે મેપ ફંક્શન અહીંયા યુઝ કરવું પડશે નહીં આઈડિયા આવી રહ્યું છે કે નહીં આવી રહ્યો આઈડિયા કે બાઉન્સર જઈ રહ્યું છે ડન છે તો આપણે શું કરીએ ડીયુ ડોટ એક રો ક્રિએટ કરું પહેલાં તો આપણે શું આપી દઈએ ક્લાસ આપી દઉં કન્ટેનર ડન છે પછી મેં શું કીધું અહીંયા ડીયુ ડોટ રો બનાવી ડીયુ ડોટ કોલમ ડેશ 6 6 2 કોલમ કરી નાખી ખબર એટલે 2 ભાગ પડી ગયા મારા બંનેના અલગ અલગ પહેલા સેક્શનમાં શું આવી જુઓ ઇમેજ આવી જુઓ એટલે મેં અહીંયા શું કીધું ઇમેજ ટેગ આપ્યો કલિબ્રેશન શું કીધું ડેટા ડોટ થંબનેલ આપવાનું છે શું આપવાનું છે અહીંયા જો અહીંયા થંબનેલ હતું મને યાદ છે ત્યાં સુધી કોપી અને શું કરવાનું અહીંયા પેસ્ટ એ ભાઈ અહીંયા જઈએ અહીંયા જો આવી ગયો ઇમેજ આવે છે કે નહીં આવતી ખબર પડે છે તમને લખું લાવી ગયો હા હવે ઇમેજની સાઇઝ આપીએ તો બી નાની મોટી કરી શકાય કેવી રીતે એ મેં હાઇટ આપી દીધી કેટલી બે 100 પિક્સલની ઇમેજ લે અને વિથ કેટલી લે એ પણ 100 પિક્સલની જો ઇમેજ ઓટોમેટિકલી સેટ થઈ ગઈ કે ના થઈ આ કન્ટેનર આ સાઇઝ કેમ બહાર જઈ રહ્યો હા આ જે કોલમ જે આપણે બે ડિવાઈડ કરી ને એક કોલમનો એરિયા બહાર જઈ રહ્યો છે દેખાય છે કાંઈ નહીં આપણે અહીંયા 4 ની કોલમ આપી દઈએ શું ફરક પડે છે ડન છે તો ભલે રહ્યું સ્લાઇડર તો અગર અહીંયા તમારા શું વખા સ્ટાર્ટિંગમાં 4 એક પોર્શન 4 એક અહીંયા એક રો છે જો તને દેખાડું બોર્ડર ડેશ 1 જાય ગઈ બોર્ડર અહીંયા આ જો બોર્ડર દેખાય છે બહાર જઈ રહી છે હવે જો સમજો કે આવું કંઈક હોય બહાર જઈ રહે તો અહીંયા શું કરવાનું ઇન્ડેક્સવાળી ફાઇલમાં જવાનું ક્યાં જવાનું ના તો આપણે જોઈ લો અહીંયા ઓવરફ્લો એક્સ એક્સિસ શું કરી દેવાની હિડન કરી દેવાની શું કરી દેવાની હિડન એટલે કે જે બહાર જતું હોય ને એ પોર્શનને કાપી કાઢશે એટલું દેખાડશે નહીં એટલું ખબર પડી કે નહીં સિરિયસલી કહું છું કોઈ મસ્તી નહીં ડન છે 400 અને અમે 400 એટલે જો હાઇટ મોટી થઈ ગઈ થોડી ઘણી ઇમેજની હવે ઇમેજ તમારે આપણે સેન્ટરમાં લાવવું છે તો સેમ પ્રોપર્ટી ડી ફ્લેક્સ જસ્ટિફાઈ કન્ટેન્ટ સેન્ટર અલાઇન આઇટમ્સ સેન્ટર આઈડિયા આવી ગયો તો જો ઇમેજ સેન્ટરમાં આવી ગઈ હવે મારે શું લાવવો છે અહીંયા ટેક્સ બી દેખાડવો છે તો ટેક્સ ક્યાં આવશે નીચેવાળા બોલરોકમાં આવશે તો અહીંયા મેં શું કીધું H1માં ડેટા ડોટ ટાઇટલ તો જો ટાઇટલ આવી ગયું ડન છે આપણે એને બી સેન્ટરમાં આપવાનું છે તો આજે સેમ ઉપર જે આપી દઉં ને અને કોપી કરું એ કોપી પેસ્ટ આવી ગયું બટ આપણે જે અલાઇન સેન્ટર નહીં આપવું આપણે ખાલી ટોપમાં જ રાખવાનું છે દેખાય છે તો આ વાળું સેન્ટર હટાવી દેવાનું તો ઉપર જતું રહ્યું
એવું હોય તો અહીંયા સ્ટાર્ટ લખી દો. શું લખી દો? સ્ટાર્ટ, એટલે સ્ટાર્ટિંગમાં આવશે. આટલું ખબર પડી કે ના ખબર પડી? કોઈ ડાઉટ અહીંયા? અને અહીંયા આપણે શું આપી દઈએ? માર્જિન ટોપ 5 આપી દો, એટલે થોડુંક ઉપરથી જગ્યા છૂટી જશે. ડન. એ તો બોર્ડરને છૂટી હતો. ના ના ઉપર આ જે ટેક્સ જે છે ને એને જ આપી દઈએ ને, માર્જિન ટેક્સ 5, એટલે જે ખાલી આના જ લાગશે. ખબર પડી ગઈ? ડન છે. હવે બારનું જે પેલું દેખાડું સ્ટાર્ટિંગમાં આવે ને, એન્ડ કરું તો એન્ડમાં આવે, સેન્ટર કરું તો સેન્ટરમાં આવશે, એ રીતે. હવે મારે બીજું શું દેખાડવું છે? નીચે પ્રાઇસ દેખાડવાની છે. તો સેમ વસ્તુ અહીંયા એક પી ટેગ લો, અહીંયા ડોલર ડેટા ડોટ પ્રાઇસ, પછી ડિલીટ ટેગનો યુઝ કરીને આપણે શું કરવાનું? અહીંયા ડોલર કરલી બ્રેસીસમાં શું? ડેટા ડોટ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ. તો અહીંયા જે પેલી ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ હતી ને, ક્યાં ગઈ? ડિસ્કાઉન્ટેડ પર્સન્ટેજ. હા, આ રહી. એને કોપી કરવાનું અહીંયાથી, અહીં જઈને શું કરી દેવાનું? પેસ્ટ. તો તમે જો અહીંયા આવી ગઈ તમારી, ક્યાં ગઈ? આ રીતે. બટ આપણે અહીંયા શું આપવાનું? ફ્લેક્સ ડાયરેક્શન કોલમ. ડન છે. ગુડ આઉટ અહીંયા પાક્કું 100%. હવે આપણે વચ્ચે ગેપ આપવાની છે થોડી ઘણી, તો ગેપ તો ચલો તમને એટલું તો ફાવશે. જો અહીંયા ડિસ્ક્રિપ્શન આપવાનું છે આપણે નીચે, તો અહીંયા લખ્યું છે ક્વિક ઓવરવ્યૂ. કોપી કરવાનું આના, એક ન્યૂ સેક્શન બનાવો. એમાં અહીંયા હું શું લખું? પી ટેગમાં, પી નહીં H3માં ક્વિક ઓવરવ્યૂ, અને પી ટેગમાં આપણે ડિસ્ક્રિપ્શન આપવાનું છે. હવે ડિસ્ક્રિપ્શન આ લખેલું છે ડિસ્ક્રિપ્શન, એ કોપી કરવાનું. અહીંયા ડેટા ડોટ ડિસ્ક્રિપ્શન. તો તમે જો અહીંયા તમારે ડિસ્ક્રિપ્શન બી આવી ગયું. આઈડિયા આવ્યો કે ના આવ્યો? હવે નીચે શું લાવવાનું છે? સાઇઝ બી આપેલું છે. તમે અહીંયા જો બધું જ આપેલું છે, દેખાય છે? ડાયમેન્શન, હાઇટ, વિડ્થ બધું જ આપેલું છે એ લોકોએ. દેખાય છે? કોઈ ડાઉટ અહીંયા? હવે તો તમે જો આ જે આપણે જે વસ્તુ બનાવી ને, એ બધી જગ્યાએ એપ્લિકેબલ થશે. સમજો કોઈ બી અહીંયા ઓપન કર્યું, અહીંયા ક્લિક કરીશ ને, જો એનો ડેટા દેખાડશે. અહીંયા જવું, અગર અહીંયા ક્લિક કરીશ, એનો ડેટા દેખાડશે. આઈડિયા આવ્યો કે ના આવ્યો? આપણે એ રીતે બનાવ્યું કે કોઈ બી તમે ક્લિક કરો તો તમારે એની હવે સમજો તમારે રિવ્યૂ બી દેખાડવા છે. શું દેખાડવા છે? રિવ્યૂ પણ દેખાડવા છે પ્રોડક્ટના. બરાબર. તો કઈ રીતે દેખાડીશું? કોઈ આઈડિયા? જો આટલી બધી ઇન્ફોર્મેશન જે દેખાય છે, તમારે જે ઇન્ફોર્મેશન દેખાડો તમે એ ઇન્ફોર્મેશન બધી દેખાડી શકો છો. પણ એક બીજી વસ્તુ હું તમને દેખાડું કે હું પ્રોડક્ટ 1 લખું, અહીંયા ઇમેજ 1 જ છે. તમે દેખાય છે અહીંયા બહુ બધી ઇમેજીસ છે. અરે એ પણ ઇમેજીસ અહીંયા આપેલી છે. જો આ ઇમેજીસ વાળું જે એરે જે છે ને, એમાં બધી ઇમેજીસ છે. પણ આપણે એવો કોઈ પ્રોડક્ટ શોધવો પડશે જેમાં બહુ બધી ઇમેજીસ હોય. આમાં પણ એક જ છે. આમાં પણ એક. આગળ જો આ એરેમાં બહુ બધી ઇમેજીસ હોય તો તમે આનો બી મેપ ફંક્શનને એપ્લાય કરી શકો છો. નીચે પેલી ઇમેજીસ નહીં આપી, એની વાત કરું. નાની નાની ઇમેજ. એ બી તમે અહીંયાથી અપ્લાય કરી શકો છો મેપ ફંક્શન. ચલો આપણે રિવ્યૂ અપ્લાય કરીએ. શું અપ્લાય કરીએ? રિવ્યૂઝ. અહીંયા જતા રહીએ. D1 ક્લાસ કન્ટેનર H2 રિવ્યૂઝ. તો અહીંયા આવી ગયું મારું રિવ્યૂઝ. CONTAI કન્ટેનર સ્પેલિંગ બરાબર છે? વાહ નહીં, CONTANER આવે. અચ્છા, ઓકે, હવે ખબર પડી પહેલાં કેમ એવું પ્રોબ્લેમ હતી. બિકોઝ આપણે અહીંયા શું સ્પેલિંગ રોંગ લખ્યું હતું અહીંયા. ઓકે, થઈ ગયું પ્રોપરલી અરેન્જ. ઉપરથી માર્જિન ટોપ 5 આપી દો એટલે શું થોડું ઘણું સારું આવી જાય. બોર્ડર આપેલી છે, હા, એ બી હટાવવાની છે. તો બોર્ડર બી આપણે હટાવી દો અહીંયાથી. દેખાય? પણ અમારે ઇમેજવાળા સેક્શનમાં બોર્ડર આપવાની છે. તો જે ઇમેજવાળું જે હતું ને, ત્યાં શું કીધું? બોર્ડર -1 BOR. તો આ કે ઇમેજની બોર્ડર એટલે જો તમને સરખું દેખાઈ રહ્યું છે કંઈક? ખબર પડી કે ના ખબર પડી? હવે નીચે રિવ્યૂઝવાળું છે, એનો પણ માર્ક કરવું છે અહીંયા. તો આપણે પહેલાં શું કીધું? માર્જિન ટોપ 5 એટલે થોડુંક માર્જિન અડીએ. નીચે બધા રિવ્યૂઝ દેખાડવા છે. શું દેખાડવા છે? રિવ્યૂઝ. કોની અંદર રિવ્યૂઝ છે? રિવ્યૂઝવાળાની અંદર છે. અહીંયા કયો? UL ડેટા ડોટ રિવ્યૂઝ. શું નામ છે?
EWS ડોટ મેપ ફંક્શન અહીં અપ્લાય કરવાનું. આઇટમ એની અંદર એલઆઈમાં કી ના એમાં આઈડી નહીં આપે, આમાં જો આઈડી નહીં આપી દેખાય છે પણ આમાં શું હા તો આપણે આમાં કી નહીં આપવાની, જાતે ઇન્ડેક્સિંગ અપલોડ કરી કોમા ઇન્ડેક્સ તો કીમાં શું પાસ કરી નાખવાની ઇન્ડેક્સ એટલે જાતે લઈ લેશે. જેમ કે મેં અહીંયા પી ડેગમાં શું કીધું શું લખ્યું છે અહીંયા રેટિંગ આપી છે તો આઇટમ ડોટ રેટિંગ ની આગળ લખવું પડશે રેટિંગ. તો જો અહીંયા આવી ગયું રેટિંગ્સ આપેલી છે. પછી અહીંયા શું લખ્યું છે કમેન્ટ એટલે કે કેવું એમને લાગ્યું તો પી લેક્સમાં કમેન્ટ આઇટમ ડોટ કમેન્ટ. તો જો એમનો કમેન્ટ આવી ગયો અહીંયા અમે અહીંયા કંઈક કરી દો એટલે શું તમને આઈડેન્ટિફિકેશન રહે. ડન છે. અને અહીંયા પછી રિવ્યૂ નેમ કોઈનું જેનું નામ હોય એ બી તમે અહીંયા લખાઈ શકો છો, બધું અલગ અલગ વસ્તુ છે. ડન છે. આ વસ્તુ દેખીએ તમારી રિવ્યૂવાળા પેજ તો તમારે કોઈ બી પેજ ઓપન કરશો તો તમને એ વસ્તુ તમને આવડશે. ડન છે. આ મેઇન મારા ફંક્શનાલિટી દેખાડી હતી તમારે. હા બરાબર શું એરર થઈ અહીંયા શું કે કરીએ એ કંઈક એરર આવી હવે. રાઉન્ડ બ્રેકેટ કર્યા ને હા હા આ ઇન્ડેક્સ હટાવી દો ખાલી, કંઈ કામ નહીં અત્યારે. બીજું બી એને આટલું કોમ્પ્લિકેટેડ લાગે તો આપણે રિવ્યૂ ડોટ મેપ હમણાં તો આવતું હતું રિવ્યૂ. શું ક્યાં ડન છે. લો આટલું તો ખબર પડી ગઈ, કરજો બાકીનું આગળ. ડન છે. આ તો તમારું પતી ગયું.